कैवल्यं दिव्यदृक्साक्षी आदिकर्तारं कृपानिधे प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सत्शरणं जुगलरूपं त्वं नमामि। भगवान श्री करुणासागर महाराज की जय। सत्केवल साहेब। પાંચમો ક્લાસ છે. તારીખ 6 મે 2026 બુધવાર અને પાંચમો ક્લાસ છે આજ, જે આપણું શિબિર 2 દિવસનો છે. ઉલટ ક્રિયા પછી જે આપણે 84 ઉલટ ક્રિયા કરી એના ક્લાસો પૂરા કર્યા, એના વિશે જે કંઈ આપણે બાકી રહ્યું છે એ વિષયને લઈને આ પાંચમો ક્લાસ છે. એમાં પંચમ વેદ પ્રકરણ 10મું, એના છેલ્લા 2 પેજ જેવું, 2 કે 2.5 પેજ જેવું બાકી રહ્યું છે, એ હવે વાંચી છે શોભામાં. પછી આમ વિચારીને તીવ્ર વૈરાગ્ય ધારણ કરે તો જીવ અંશને નિર્વાણ રૂપ પ્રસાદ તરત પ્રાપ્ત થાય છે તેમ છે. માટે હે અંશો, આ પ્રમાણે આજ એક નિર્દ્વંદ્વ રાગ દ્વેષ માન અપમાન ઉપાધિ ઇત્યાદિ દ્વંદ્વોથી રહિત આરાધન કરજો. જો કદાચ કિંચિત લક્ષ્યગતિ વડે નિજપતિ રૂપ નિર્વાણ પદને વિશે સજાન દ્રષ્ટિરૂપ વૃત્તિ પહોંચીને સ્પર્શ થાય તો તે થતા વારમાં જ અનંત પાપોનું નિવારણ થઈ જાય. જેમ નોળિયો સાપને ચાબીને તેનો પ્રાણઘાત કરે છે અને આમ કરતા નોળિયાને સર્પનું વિષ ચડે છે, ત્યારે ગારુડી પોતાની પાસે વનસ્પતિની બુટ્ટી રાખે છે. તે બુટ્ટી પેલા નોળિયાને સૂંઘાડે છે, તેથી કરીને તેનું ઝેર ઉતરી જાય છે. એ જ પ્રકારે પ્રપંચ પદાર્થના સ્વાદનું અજ્ઞાનરૂપ વિષ જે છે તે અનેક જન્મથી લીધેલું હોવાથી અને સર્વાંગ શરીરમાં તેમજ વૃત્તિમાં વ્યાપક મળી ગયેલું છે, તે સામાન્ય તથા વિશેષ સર્વ અંશોને સગુણ નિર્ગુણરૂપ લક્ષ સ્વાદનું વિષ ચડેલું છે. તે ઉતરી જાય તેનો ઉપાય શું? જવાબ: આનો ઉત્તર એ છે કે સર્વજ્ઞ પરમ ગુરુ એ જ ગારુડી છે એમ જાણજો. તે જ નિજ લક્ષ જડીબુટ્ટી સૂંઘાડશે. પ્રીતિનો શેમાં? પ્રીતિનો. એટલે તે પ્રથમ તત્વપણે નિજ રૂપ લક્ષ દર્શાવશે. આપણે સર્વ અંશો અલ્પજ્ઞ રૂપ ગતિવાળા છીએ એવું દર્શાવવા રૂપી પહેલી બુટ્ટી તે પોતાની સુજાણ વૃત્તિ ભાવનારૂપ નાકને સૂંઘાડશે. એટલે કે આદિ કર્તાનો લક્ષ તે જ્ઞાતા પુરુષ અંશને જણાવશે. આ પ્રમાણે સુગંધ વનસ્પતિની બુટ્ટી રૂપ અનાદિ સિદ્ધ સકર્તાનો લક્ષ નિજ દ્રષ્ટિમાં લેશે, ત્યારે તેનાથી પદાર્થ વિષયના સ્વાદનું અજ્ઞાનરૂપ વિષ જે નિજ વૃત્તિને ચડેલું છે તે તત્કાળ ઉતરી જશે. આ પ્રમાણે જે અંશને પરમ ગુરુના પ્રસાદ વડે આ પરમ કર્તારૂપ અચળ બુટ્ટી પ્રાપ્ત થાય અને તે નિજ સજાન વૃત્તિ રૂપ નાસાપૂટને વિશે પરમ ગુરુનો તીવ્ર બોધ ગ્રહણ કરે તો તેનું ઝેર ઉતરી જાય અને અંશ સચેતન થઈને પરમ દિવ્ય યજન એટલે કે પરમ ગુરુની ઉપાસના પામે. એટલા જ માટે આ પ્રબોધ જ્ઞાન ઉપદેશ વડે વારંવાર પરમ ગુરુનું યજન ભજન કરવું. આ પ્રમાણેના યોગ વડે અનંત કલ્પ સુધી અજ્ઞાન વિષ ફરીથી આપણને આવીને સ્પર્શી શકે નહીં. આથી પરમપદ પામતા સુધી શરીરના બધા તત્વભાગ પોતાને આધીન રહે તેવી પ્રવૃત્તિ કરતા રહેવું. આમ જ્યાં સુધી તત્વભાગનું વર્તમાન સ્વાધીન થાય નહીં ત્યાં સુધી નિજ પરમગતિ પણ અભંગ થઈ નથી તેમ જાણવું. અહીંયા પરમગુરુ કહે છે, સંસારની અંદર આપણે આવ્યા છીએ અને સંસારના તત્વોનો સ્પર્શ અંશવૃત્તિને થયો છે. જ્યારથી ત્યાંથી નીકળ્યા અંશો છૂટા પડ્યા અને વૃત્તિ આ બાજુની કરી ત્યારથી અત્યાર સુધી
એને જે કાંઈ વિષ ચડ્યું છે, ઝેર ચડ્યું છે તત્વના કારણે, કારણ કે પારો પોતે ઝેરી જ છે, સોનું ઝેરી નથી. સોનું તમે પહેરો છો આ તે એની પહેલી અસર નથી. પારાની અસર તો શરીરમાં ઉતરી જાય અને ઝેર ફેલાવે છે. તો એવી પારાની અસર છે. ઘણી વખત આ લોકો એકબીજાને હારે કાવતરાઓ કરતા સૌરાષ્ટ્રની અંદર. તો જે સિગારેટ હોય અથવા બીડી હોય એની અંદર પારો એટલો ભરી દે ઇન્જેક્શનથી ભરીને પછી પહેલાંને એ પીવરાવે એટલે એ જ્યારે બીડી સળગાવે એટલે એની સાથે જે ધુમાડો જાય ને એમાં પારો ધુમાડો થઈ અને એના ફેફસાની અંદર વયો જાય. 8-10 મહિના થાય ને એટલે માણસ મરી જાય, ખબર ન પડે કે આ કેવી રીતે મૃત્યુ પામ્યો છે. એવો ઝેરી ત્યાંથી નીકળી ન શકે પારો. એટલે પછી એના ઝેરને મારવાનું ઔષધ જાણનારા કોઈ હોય તો એ પછી મૂળાનો રસ કરીને એને નિરંતર પાયા કરે. મૂળાના પાનનો અને મૂળાનો રસ નિરંતર પાયા કરે એટલે એ અરસામાં એ પાછો મળ માર્ગે અથવા જુદી રીતે એ નીકળી જાય. એ પણ જાણકાર હોય તો અહીંયા કીધું કે જો એની દ્રષ્ટાંત આપ્યું છે કે આપણે આ પારારૂપ જે સંસારના તત્વો છે એની સાથે અંશ એવી રીતે કે વૃત્તિથી જોડાઈ ગયો છે કે એની અંદરથી એને ઝેર ચડી ગયું છે. બધી જ દિશામાંથી ઝેર ચડે. આપણી સામે કોઈ ખાતું હોય ને તોય મોઢામાં પાણી આવી જાય, ત્યાંથી ઝેર ચડે. અઘરો વિષય કેવો હોય છે કે આ ગામડાની અંદર છે જાન આવી હોય ને ઓલો વાંસળી પપુડી વગાડતો હોય, શરણાઈ વગાડે ગામડામાં ઢોલ સાથે, એમાં ટીખણીયા લોકો હોય ઘણાય, એટલે આમ ટીખણી કરે, કોઈને એમ પેલી મજાક કરવાના લોકો હોય. એ આંબલીનો કાતરો લાવી અને સામે ખાય પાછા. હવે પેલો સામે વગાડે છે ને જે એના મોઢામાં પછી પાણી આવે, આંબલી પેલી હોય ને એના કારણે એને પાણી આવે ભલાને. એટલે એની જે પીપુડીમાં જે હવા જતી હોય ને એ મિશ્રિત જાય ઓલા લાળની થૂક, એટલે એ વાગે ને પૂ 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 થઈ જાય. એટલે પછી ઓલા બધા દાંત કાઢે. સમજાણું? આ સંસારની અંદર જોવાથી પણ આવો રસ આવે, આવી રીતે એની અંદર ભળી જવાય છે, એમ કેવું છે મારું. એટલે આ વૃત્તિ જે આ બાજુ આવી છે એની અંદર મારું છે, તારું છે, એની અંદર નકરા ભાવો છે એ આવે છે. આગળ રહેશે કે રાગ દ્વેષથી ઉપર તમે જાઓ તો આ મળશે કે આ મારું છે, મારે આમ કરવું જોઈએ, તારે આમ કરવું જોઈએ. એ જે બધા વિષયો આવે, કોઈ કાંઈ કરે છે એનું ઝેર ચડે છે સંસારમાં. એટલે અમુક વસ્તુઓ તો પડદો રાખીને જ કરવી પડે છે. અમારે પહેલાંના સમયમાં હીરા છે એને વેચતા કે અથવા મોતીઓ વેચતા, વેપાર થતો, તો એની જે મંડી હોય, એનો જે બજાર હોય, જ્વેલરી બજાર, એની અંદર પહેલાં તો કેલ્ક્યુલેટરને એવું નહોતું, એટલે એક રૂમાલને માથે નાખી દે અને 2 હાથ પકડે, એમાં આ આંગળાને ગણે, એના ટેરવાને ગણીને આ વસ્તુ છે કે આ હીરા છે, આ મોતી છે, એનો આટલો ભાવ. એટલે ઓલો બીજા હાથે પછી એને થપ્પટ મારે, આમ અંદરથી આ ગણી લીધું, પછી કે હા મારે રહી ગયું કે આ ભાવમાં હું ઓકે, ઓલો એ કે આ બરાબર છે, એટલે એ થઈ ગયું. હવે પછી પાછો બીજો કે ભાઈ મારે આ તારો માલ લેવો છે. એટલે હવે પહેલાં એ વેચ્યો છે, એને ખબર છે કે મેં 1 લાખમાં વેચ્યો છે. સમજાણું? આ રીતે કરીને એને લાખ કહી દીધું, ઉપર નાખી દીધો છે રૂમાલ. એટલે અંદર શું વાત થઈ છે એ ઓલા 2 જ જણા જાણે છે. હવે ત્રીજો માણસ ઊભો છે ત્યાં, એને લેવો છે એ માલ. એટલે એની તરત પહેલાંને વાત કરીને વાત થઈ ગઈ. એટલે પછી એ લોકો 2 રૂમાલ નાખે અને પેલો એમ કે શું ભાવે તારે વેચવો છે, એટલે તરત એ અંદર દેખાડે કે 5 લાખ, એની લાખમાં લીધો છે. એ 2 જણા જાણે છે. પછી 5 લાખ દેખાડે એને, તો ઓલો પછી એને કે ભાઈ 3માં આપવો છે, 4માં આપવો છે. એટલે પછી ઓલો ટપલી મારે કાલ લઈ જાય. સમજાણું? પોસાતું તો નથી એમ કરીને ટપલી મારે. હવે એ ટપલી મારી એટલે પાછું એકબીજાને બોલવાનું નહીં. આને ખબર છે લાખનો દીધો છે, આને ખબર નથી કે આની 4 લાખમાં વેચી નાખ્યો છે. સમજાણું? સામે જ વેચે. પડદો રાખવાથી આ બધો વેપાર હાલતો હતો, કોઈને ખબર નથી. સમજાણું? તો ભાઈ એ જે જાણનારા લોકો હોય એ કેવી રીતે વેપાર કરીને લેતા હતા, ઝવેરીઓ પૈસાવાળા કેવી રીતે હતા કે એને એકબીજાને કોઈને ખબર જ ન પડે. આ બધું ગુપ્ત રહસ્યવાળું કેવી રીતે કર્યું તો કે મેં તમને 2 વાત કરી, એના ઉપરથી ખબર પડી જાય કે પીપુડીની વાત કરી, પેલી શરણાઈની, જોવે એટલે ઝેર ચડે. અથવા એવી રીતે અહીંયા છે એ તત્વને ખાલી આ બાજુ આવે ને અંશ ખાલી વૃત્તિ કરે છે તોય અંશને ઝેર ચડે છે. આપણે કંઈ જતા હોય ને આપણે ક્યારેય માંસાહાર કર્યું જ નથી ને કોઈ છે એ માંસાહારની દુકાનમાંથી આપણે ત્યાં ઓલો રસોઈ બનાવતો આપણું મોઢું ફરી જાય.
કે આપણો એ વિષય જ નથી, આપણે એ બાજુ છે જ નહીં. એટલે ઘણી વખત એવું થાય, કોઈ છે એ બીજી કોઈ સંપ્રદાયનો લોકો હોય તો એને આપણે ત્યાંથી પસાર થતા હોય ને આપણે એની અરે કંઈ વેરઝેર હોય તો આપણું મોઢું ફરી જાય, આપણે એને ઓળખતાય નથી. આપણે તિલક કર્યું અને મુસ્લિમ વિસ્તારની અંદર જાય તો એ બધાના મોઢા ફરી જાય, એ ટોપી પહેરીને આપણા વિસ્તારમાં આવે તો આપણા મોઢા ફરી જાય. તો આપણને ખબર છે કે આ ઝેર કેમ ચડે છે એમ. તો આવી રીતે ઝેર ચડે છે એ કે તો આ જ્યારે અંશ છે એ તો આ બાજુ જ વૃત્તિ કરીને બેઠો છે, એને કરતા બાજુની તો વૃત્તિ થઈ જ નથી. એટલે અહીંયા કહે છે જીવ અંશોને પછી આ પ્રમાણેના વિચારે કરીને તીવ્ર વૈરાગ ધારણ કરજે. જ્યારે તું આની અંદર હું એની હારે જોડાણો છું એવું લાગે ત્યારે તને એનું ઝેર ચડે, તો મારે એની હારે શું લેવા દેવા છે, એટલે ઝેર ચડતું બંધ થઈ જાય. ઓલાને જ્યારે ખબર પડી ગઈ કે મેં લાખનો વેચો નહીં અને 4 લાખનો વેચો, જો ખબર પડી ગઈ તો એને કેટલો મૂંઝાય. અને ઓલાને એમ લાગે કે આની લાખમાં લઈને મને 3 લાખ નફો સીધો જ લઈ લીધો, તો એ કેટલો મૂંઝાય. એટલે આ વાત પછી કોઈ કરતું નથી, એ લઈને વયા જાય, હવની રીતે વેચવો હોય વેચે, ના મારે નથી કે પછી હું લીધો એમ જો કહેવા જાય એકબીજાને તો એના કાયદાઓ હોય કે તમે જો એકબીજાએ વેચ્યું છે એ તમારે એકબીજાને નહીં કહેવાનું. એટલે જ આ રૂમાલની આડસ રાખી છે, તમે જો કહી દો તો કામ થાય નહીં, કામ બગડી જાય. હવે આ અમુક વસ્તુની અંદર આવા બધા સોદાઓ થતા, હવે તો કેલ્ક્યુલેટર આવી ગયું છે, ફોનની અંદર બતાવી દે છે, એટલે 2 જણા જાણતા હોય. એટલે આ બધે વેપારો બેલ્જિયમની હાલતા, આફ્રિકાની અંદર હાલતા, આપણા ગોલકુંડાની અંદર હાલતા, જાપાનની અંદરથી જે મોતીઓ નીકળતા એ મોતીઓના વેપારો હાલતા, તો આવી રીતે હાલતા, પડદો રાખીને કરે. એટલે બધાની અંદર પડદા રાખતા, એ પડદા રાખીને જે કંઈ કરવામાં આવે તો એ ગુપ્ત રીતે રહેતું. વરસાદે જ્યારે વરસાવે છે ઉપરથી ત્યારે તે સઘનખંડની વચ્ચે છે એ વાદળનો પડદો કરી નાખે છે. એટલે મૂળ શું પ્રક્રિયા થાય છે એ આપને ધ્યાનમાં આવતી નથી કોઈ. એટલે એનું પછી એ કેમ જો એ ખબર પડી જાય તો મનુષ્યને ઝેર ચડે છે. હવે આપને ખબર છે કે આમાં મળ ને સંદાસ ને એવું બધું નાખીને આ કેરી ઉગી છે, એ જો સામે આખી પ્રક્રિયા આપને સામે દેખાતી હોય ને, જો આ ચામડી ન હોય પેલી આપણે થડ પાંદડા ને એવું, આપણે થડને ચામડી ન હોય, ઝાડની છાલ ન હોય અને ટ્રાન્સપરન્ટ હોય, એ મળ ઉપર ચડતો હોય ને કેરીમાં આવતો તો આપણે ખાઈ ખરા? થાય છે તો એ જ તે ને, થાય છે તો એ જ તે ને, આ કંઈ ખોટું તો નથી. અને આપને ખબર હોય કે આ આપણે જે દૂધ પીએ છીએ ગાયનું લોહી છે, એ રૂપાંતર થઈને આવ્યું છે દૂધ, તો આપણે પીએ કે? અને આ જે છે એ જે પનીર છે કે જે ચીઝ છે કે જે કાંઈ અમે કર્યું છે એ એનું પાકેલું માંસ છે. આ દૂધમાંથી જે કાઢ્યું એ માંસ છે, એ માંસ છે, એ પાકેલું માંસ, એ અમે ખાઈએ છીએ. એ ખબર પડે તો આપણે કેટલું ડેન્જર લાગે. એટલે બધાની અંદર પડદા કરી દીધા. એટલે અહીં ભક્તિ કરી ત્યારે ભક્તિ કરવામાં એને ધ્યાન રાખ્યું કે હું જે ભક્તિ કરું છું મારા કેવલ કરતાની, એ બીજા કોઈને ખબર ન પડવા દો. કારણ કે એ જ્યારે બીજાને ખબર પડે છે ત્યારે ઝેર ચડે. તમે જ્યારે બીજાને વાત કરો ને કે હું આ કસરત કરું છું, મેં આ ખાવાનું લીધું, 15 દિવસમાં તમારે 10-15 દિવસ પછી તમને ફેલ થઈ જાય. જેમ કહો ને એમ બધાનું તો તમારી ઉપર નજર જ પડવા મળે. અને તમે જ્યારે કરતા હો ને ત્યારે એનું મન આવીને તમને રોકે. આ કરવાથી આ થયું એમ કરીને આપણે દોઢા થઈ જાય ને બધે, તો અમુક લોકોને એવા મન હોય એ મન આપણે રોકી લે. અનુભવ જો તમે તો કે ચિત્ત છે અને મન છે એ એની બહાર જઈ શકે છે, એટલે એ એને રોકે. એટલે અહીંયા કહે છે કે જે અમુક વસ્તુઓ છે એ તમે જો વૈરાગ ધારણ કરો કે મારું ક્યાં છે એમ, તો પછી તમને અડે નહીં. એ પડદો થઈ ગયો. વૈરાગનો એક પડદો કરતા આવડી જાય, ઓર કરતા આવડી જાય. એ બોલાય અમે ચોરી કરતો હોય ને કોઈ, તો મારું છે એમ થાય ને, મારું છે તો એ જેટલું મારું મને પાકીટ મારું દેખાય ને એટલું ઓલાને એટલું દેખાય કે એનું ચિત્ત આપણા ચિત્તને પકડીને એમાં કંઈક છે એમ માની લઈશ. હવે મારું છે જ નહીં, મનમાંથી કાઢી નાખો ને તો ઠેઠ સુધી એ અડે નહીં કોઈ. તમારા મનને પકડે છે, કંઈ તમારા પૈસાને કોઈ નથી પકડતું, તમારી વૃત્તિને પકડે છે. તો અહીંયા એવી રીતે કીધું દરેક વખતે આ થાય. વૃત્તિ પકડાઈ ગઈ એટલે તમે પકડાઈ ગયા. અંશ શું થાય છે કે તત્વની સાથે અંશ જ્યારે જોડાઈ ગયો, વૃત્તિ આ બાજુ પકડાઈ ગઈ, તત્વ એને ચૂસી લે છે, ત્યારે અંશ છે એને આ બાજુ પ્રીતિ થવા મળે છે. નથી સ્વાદ આવતો એમાં એને દેખાય છે સ્વાદ આવે છે.
કૂતરું હાડકાને ચાવતું હોય તો એને એમ લાગે હાડકાની અંદરથી લોહી નીકળે, પેઢા એના સોલાતા એમાંથી લોહી જવતું હોય, એ ચૂસતું હોય. તો અહીંયા એવી રીતે છે કે અંશને આ બધી વસ્તુ તત્વ નહીં, તારા કારણે તત્વમાંથી આ બધું આવે છે. તું મહત્વનો છો ને, સ્વાદ તું લેશો. પછી સ્વાદ લીધા પછી આજે બહુ સારી કેરી છે તો કેરીનો સ્વાદ લીધો ત્યાં સુધી તો થયું, પણ એ પાછળથી પછી તને વળગે છે એ કેરી કે આની જેવી કેરી એક કે નહોતી. 2 વર્ષ પછી એ જ યાદ આવે. હજી જે મનની અંદર જે વૃત્તિ ગરી ગઈ છે એ છૂટતી નથી 2 વર્ષ પછી. આવી જે અમે કેરી ખાધી હતી, અહીંયા અમે ફર્યા હતા, એ બધાથી બહુ મજા આવી હતી. એ મજા આવી અથવા દુઃખ એ તને વળગી જાય છે. આવો વળગાડ કાઢે કોણ? આ ભૂત છે બધા, તત્વના ભૂત. એટલે જ કીધું પંચભૂતથી ઉત્પન્ન થયેલા બધા ભૂતો છે. અને ભૂત વળગે છે વૃત્તિને. કેરી ખાઈ લીધા પછી 2 વર્ષે તને એ જ સ્વાદ આવે છે જી, તો એ તારા મનની અંદર કેટલી ગરી ગઈ સ્વાદ. જીભનો તો હવે સ્વાદ, હવે તારા મનમાં એ સ્વાદ ગરી ગયો જે અત્યારે છે જ નહીં. અને આ કલ્પિત વસ્તુ તારી અંદર કલ્પનાઓ ગરી ગઈ. આવી કલ્પનાઓ અંશોને કેટલાય જન્મોથી કરી ગઈ. આ 2 વર્ષ તો સમજાય, એ તો અંશ, આ તો મનને કરી ગઈ. આ તો અંશ તો લાંબા કાળનો છે, એ તો અખંડ છે અંશ તો. તો આવી જે બધાની સાથે જે રહ્યો અને સહવાસ થયો અને જેના સહવાસમાં આવ્યો, એની બધાની વૃત્તિ એની અંદર કરી ગઈ. હવે એને કાઢતા કેટલો સમય લાગે? એકની ઉપર બીજી, બીજી ઉપર ત્રીજી, આમ છે ને રોટલી જેમ લેયર થી તમે કરો ને, એમાં છેલ્લી રોટલી ક્યાં દબાઈ ગઈ ને કેવી પરસેવાવાળી થઈ જાય ખબર નથી રહેતી. એ હાવ પોચી થઈ જાય છે છેલ્લે. તમે જુઓ ને તો આમ પેલી ગળી જાય એવી થઈ જાય છેલ્લી રોટલી. કે ભેજ છોડી શકતી નથી, એ ભેજ છોડે છે, બહાર જઈ શકતો નથી. તો એવી રીતે જે દબાયેલું છે એ કેટલાય જન્મનું છે. આ કાઢે કોણ? જે એની કીધું કે તારા શરીરમાં ઝેર હોય તો કાઢી લઉં, પણ તારા અંતસ્કરણમાં ઝેર હોય કેમ કાઢું? તારા ગુણગણમાં ઝેર કેમ કાઢું? તારી જે ઉર્જા છે, શક્તિ છે, એમાં ઝેર ચડ્યું, તારો આકર્ષણમાં ઝેર ચડ્યું, એ કેમ કાઢવું? એનું રૂપ કેવું હોય? અને તારા પ્રાણમાં, શ્વાસમાં ઝેર છે, એને કેમ કાઢવું? ડીએનએ આરએનએમાં તને જે ઘરી ગયા છે રોગો, ત્યાંથી કેમ કાઢવા? એ તો વંશ પરંપરાગત હાલે, છોકરામાં જાય. આવી રીતે અંશ છે એ આ બાજુ બધાની સાથે એવો સંબંધમાં આવી ગયો છે. એટલે એને કીધું કે હવે તારે તીવ્ર વૈરાગ્ય રૂપી જો તું ધારણ કર, અને એ તને કોઈ સમજાવનાર ઉપર હોય અને તું એને સમજનાર હો તો એ તને કાઢે. એટલે દાખલો આપ્યો એને કે નોળિયો છે, એ નોળિયો સર્પની હારે લડી અને એને બટકા ભરી જાય છે. એમાં કોઈ બટકું ભરતા જે સર્પની અંદર જે ઝેર છે એ નોળિયાની અંદર ઉતરી જાય તો નોળિયો મરી જાય. પણ એનો જે ગારુડી છે, એનો જે પેલો મદારી છે, તો એ નોળિયાને હાચવે છે. એ પછી નોરવેલ લાવેલો હોય છે, એટલે નોરવેલ એને હુંઘાડે છે, એટલે ઓલું ઝેર ઉતરી જાય છે અને પીવરાવતો નથી. અથવા થોડો ઘણો ભાનમાં હોય છે નોળિયો, તો એ નોરવેલ જ્યાં હોય છે ત્યાં પહોંચી જાય છે ને એને સૂંઘી લે છે. મેં તેથી તમને કીધું હતું કે જે બ્રહ્મકમળ થાય છે એને ઉપર તોડવા જાય તો એને તોડતા અંદરથી જે વાસ નીકળે એને ત્યાં બેભાન કરી દે. અને ત્યાં તો નકરો બરફ હોય, 8-8, 15-15, 20-20 ફૂટ બરફ હોય, અને એમાં એ 5-6 કલાક પડે ને ત્યાં એનો થીજી જાય અને લોહી બંધ થઈ જાય, એટલે હૃદય ને લોહી ને બધું જામ થઈ જાય, એટલે મરી જાય છે. સુગંધની અંદર આ છે, સુગંધ આકાંક્ષાઓની અંદર આ બધી 10 આકાંક્ષાઓ છે. એ કેવી રીતે રોકે છે? દર વખતે, આ વખતેની નથી, સંસ્કાર એવા હતા એ બધી સાથે આવેલી જન્મમાં. તો એને કીધું અહીંયા તીવ્ર વૈરાગ ધારણ કરવો પડશે. તીવ્ર વૈરાગ ક્યાં છે? કોની આગળ છે? કોણ ગારુડી છે? કે પરમગુરુ ગારુડી છે. અને પરમગુરુ આગળ આ નોરવેલ છે, એનું રૂપ શું છે? તો પરમ મહત સુજાણ જાણ છે, એનું રૂપ છે. એ ઊંઘાડે છે આપણને. અને ઊંઘવાની કેવી રીતે છે? કે આપણી વૃત્તિમાં ઊંઘવાની છે, નાકથી નથી ઊંઘવાની. કે હું તારી હારે, એનું નાક છે વૃત્તિ, સુરતા. સુરતા અને વૃત્તિથી આપણે એને સૂંઘવાની છે. સુરતા અહીંયા રાખીએ તો સૂંઘાઈ ગઈ. સત્સંગમાં છે, ગ્રંથ વાંચતા હોય તો સુરતા જાય નહીં પરમગુરુની સાથે, તો એની અંદર એનું સુગંધ આવી જાય. એની સુગંધ જે આવી એટલે ઝેર ઉતરવા મળે. અહીંયા આ વાત કરે છે. આ પ્રમાણે તીવ્ર વૈરાગ ધારણ કરે તો જીવ અંશને નિર્વાણ રૂપ પ્રસાદ તરત પ્રાપ્ત થશે.
માટે હે અંશો આ પ્રમાણે આજ એક નિર્દ્વંદ શું થયું વધારે થઈ ગયું ફૂલ થઈ ગયું છે. આ તો ચાલુ છે પછી મોલું મૂકી દેવાનું સ્પેસ નથી એ તો કાલ થઈ જશે તો આ રીતે કે છે આ પ્રમાણે આ એક જ નિર્દ્વંદ માર્ગ છે દ્વંદ એની અંદર નથી એમાં એક જ માર્ગ છે એમાં આમ ને આમ નથી સુખ દુઃખ નથી રાગ દ્વેષ નથી તો એને કીધું તીવ્ર વૈરાગ્ય છે એ એક દિશાનો માર્ગ છે એ બે દિશા નથી એને એક તો આને કીધું રાગ દ્વેષ રહિત માન અપમાન ઇત્યાદિ દ્વંદ્વોથી પર રહિત આ તીવ્ર વૈરાગ્ય છે અહીં કહી દીધું રાગ દ્વેષ હોય એવું નહીં મને દ્વેષ થાય તોય મને એ પકડે છે અને મને રાગ થાય તોય મને પકડે છે દ્વેષ થાય એ કેવી રીતે પકડે છે કે જેના પ્રત્યે મને દ્વેષ તો નહીં દિવસમાં 10 વાર યાદ આવે છે એની મારું આવું કર્યું છે એ પહેલા યાદ આવે છે આપણું સારું કર્યું હોય એ પછી યાદ આવે છે તો એ કે તારે છે એ વેરની ભક્તિ થઈ ગઈ વેર ભક્તિ થઈ ગઈ છે રાવણ વિભીષણ જેટલા રામને નહોતા યાદ કરતા ને એટલો રાવણ યાદ કરતો હતો વેર ભક્તિ થઈ ગઈ છે તારી રાવણને વેર ભક્તિ થઈ ગઈ કંસને જ્યારે બાજુ કૃષ્ણ જ દેખાયા કરે બીકની ઓલો જે ભક્તિ કરતો હોય પોઝિટિવ સકારાત્મક એને તો ક્યારેક એ ભૂલી જાય આને ભૂલી જાય તો મોત દેખાય તો એ કે અહીંયા જોઈ કે રાગ દ્વેષ માન અપમાન ઇત્યાદિ દ્વંદ્વોથી પર રહી આરાધના કરજો આ આરાધના કેવી છે તો કે તને છે એ નિર્વાણ રૂપ પ્રસાદ તરત પ્રાપ્ત થશે જો તું તીવ્ર વૈરાગ ધારણ કરે તો કોને કીધું અંશને અહીંયા કોઈ બુદ્ધિને નથી કીધું કોઈ વ્યક્તિને નથી કીધું અંશને કહે છે કે આ તને ચડેલો કેટલાય જન્મનો છે ઝેર એને ઉતારવા માટે કિંચિત લક્ષ ગતિ વડે નિજપત્તિ રૂપ નિર્વાણ પદને વિશે સજાણ દ્રષ્ટિરૂપ વૃત્તિ પહોંચીને સ્પર્શ થાય તો થતા વારમાં જ અનંત અઘ એટલે પાપનું નિવારણ થઈ જાય આવો તીવ્ર વૈરાગ થયો અને કિંચિત લક્ષ તારો લાગી ગયો અને એને એક કરંટ લાગતા વાર કેટલી લાગે આપણે કરંટ લાગતા વાર કેટલી લાગે આગળ એડાડી નથી એટલે તરત આમ કરંટ લાગ્યો નથી વાર કેટલી લાગે તો આ તો એની કહેતા કે કિંચિત માત્ર લક્ષ ગતિ તને જો નિજપતિ રૂપ નિર્વાણ પદને વિશે સજાણ દ્રષ્ટિરૂપ વૃત્તિ પહોંચીને સ્પર્શ થાય આ વૃત્તિ સજાણ દ્રષ્ટિરૂપ વૃત્તિ એ જો પહોંચી જાય તો તરત કેટલાય જન્મનું પાપ નાશ થઈ જશે તેને કેટલાય સંસ્કાર પડેલા છે એ કાઢતા જે ક્રમશઃ થાય છે એ ક્રમ નહીં થાય ને અહીંયા અક્રમ રીતે તારું કામ પૂરું થઈ જશે ક્રમ વગર કે આ જન્મનું મટાડ્યું પછીના જન્મ 500માં જન્મનું મટાડ્યું પછી 499ના જન્મનું મટાડ્યું પછી 498ના જન્મનું મટાડ્યું એમ કરીને બીજા જન્મનું મટાડ્યું અને આ જન્મનું મટાડ્યું એમ ક્રમ નથી અક્રમ છે અહીંયા એક સાથે મટી જશે ક્રમ વાઇઝ નહીં પહેલો બીજો ત્રીજો ચોથો એવો ક્લાસ નહીં કે એક જ વખતમાં મટી જશે કે આમાં હું તને એમ કહું છું કે આટલી બધી મારી સગવડ કેમ કે નોળિયાને પેલો ખાતા ને એને બટકા ભરતા ને બાંધતા 2 કલાક થઈ પણ નોરવેલ હુંકતાની સાથે ઝેર ઉતરી ગયું 2 કલાક એની અરે લડાઈ ઝઘડો કર્યો ત્યારે ઓલો મર્યો અને એ સમયમાં એના અંદર શરીરમાં ઝેર ચડતું જ ગયું હતું ડંક તો મારતો હતો સર્પને મરવું એને કંઈ મરવું તો હતું ને એને જીવવું હતું એટલે એના તો પ્રતિકાર કરતો હતો એમાં ઝેર તો ઉતારતો જ હતો પણ નોળિયાને ચડતા ચડતા 2 કલાક લાગી 2 કલાક ઉતરતા નહીં થઈ કે તને આ સગવડતા છે કે આપણે આ કેવી મોટી આપણે આશ્વાસન કહેવાય આ કે તને કેટલાય જન્મનું પાપ ફટાકનારો નીકળી જશે કે આ મોટું આશ્વાસન છે ભાઈ થઈ જશે તું મૂંઝામાં ને એ કવડું મોટું છે એમ તો અહીંયા કહે છે નિર્વાણ થઈ જાય જેમ નોળિયો સર્પને ચાવીને નો ઘાત કરે તેનો ઘાત કરે છે અને આમ કરતા નકુળ એટલે નોળિયાને તેનું વિષ ચડે છે ત્યારે ગરુડી પોતાની પાસે વનસ્પતિ બુટ્ટી રાખે છે તે બુટ્ટી પહેલાં મુગસ એટલે નોળિયાને સૂંઘાડે છે એથી કરીને તેનું ઝેર ઉતરી જાય છે આ પ્રમાણે પ્રપંચ પદાર્થના સ્વાદરૂપ જે વિષ તે અનેક જન્મથી લીધેલું હોય તે સર્વાંગ શરીરમાં તેમજ વૃત્તિમાં વ્યાપક મળી ગયું છે વૃત્તિમાંય ભરાઈ ગયું છે કે પ્રપંચ પદાર્થનું આ 84 તત્વનું પ્રપંચ પદાર્થનું વૃત્ત તમે સામે જોઈએ કહો છો ખાઈ જાય છે
સોનાને પારો ખાઈ જાય છે. પછી એમાં એમ કીધું ઓટકારી આવતો નથી, એને કે ડકારી કાઢતો નથી. એ કેટલો ખાઈ જતો હશે? તો આ અંશની વૃત્તિને કેટલી ખાઈ ગયો છે કે અત્યારે આપણે ખબર જ નથી હું અંશે છું. કેટલો ખાઈ ગયો એ છે? એ તો અંશ, શરીર તો છે જ નહીં. આપણે શરીરને ચેતન કરનાર, જીવાડનાર આપણે છે એ તો આપણે ખબર છે. પાછી શરીરમાંથી આપણે છૂટા પડી જઈશું ત્યારે શરીર તો મરી જશે. આપણે તો ચેતન છે પણ ખબર પડવા નથી દેતો, એટલે તો ખાઈ ગયો છે એ આપણે. આપણી ચેતન વૃત્તિને તત્વો એટલો તો એ ચૂસી ગયો છે, ખાઈ ગયો છે કે ઓડકાર પણ એને ન આવ્યો. એમ એવી રીતે આ સોનાને ખાઈ જાય છે. એમ કાળ અને તત્વ પદાર્થ, નિરંજનથી નીચેના બધા જ તત્વો, 72 તત્વ પદાર્થ આપને ચૂસી જાય છે, ખાઈ જાય છે. અને એને ઓડકાર આવતો નથી. રોજ કેટલાય ખાઈ જાય તોય આ નિરંજન કાળ પુરુષ રોજ કેટલું ખાઈ જાય, ઓડકાર જ આવતો નથી. ભીમને તો ઓડકાર આવે નહીં, માં એક લાડવો ખવડાવે તો, અને ઓડકાર આવ્યો નથી. એટલું ખાઈ જાય છે. અને કેવું ખાય છે? અંશની ચેતન વૃત્તિ આ ખાય છે. હવે એ આમાં રહેવાનું છે, એને ખવડાવવાનું છે ને પાછું નથી ખવડાવવાનું, એ બે વાત કરવાની છે. આખે આખું કાઢી લેવાનું પાછું. એને કીધું ગારુડી મંત્ર. નહીં, એ તો આપણા માટે આ જે એને ખવડાવીએ છીએ એ કેવું તો કે એને આખે આખું ખવડાવ્યું ને આખે આખું કાઢી લીધું, એમાંય નફો કર્યો. આ રીત છે એ મારે કોઈ દાખલો એનો મળતો નથી, નકર હું તમને એનો દાખલો આપીશ તરત જ. તે કે એને આ બધું જ ખવડાવી દીધું અને છતાં કાંઈ ન ખવડાવ્યું, એને તરત તમને પાછું આપવું પડે એવી સ્થિતિ કરી. એવી યુક્તિ, એનું નામ છે અમૂલ્ય યુક્તિ. અમૂલ્ય યુક્તિમાં આખું ખવડાવી દીધા પછી આખે આખું જ પાછું કાઢી લે છે અને પોતાની અંદર પડી રહ્યું એ તો પાછું જમા થાય છે. આ અંશની વૃત્તિનું વિત્ત છે. વિત્ત એ ચૂસી જાય છે પણ એ પાછું ચૂસાડીને તરત ખેંચી લે છે. એ આખે આખું કાઢી લે છે. એને કીધું કિમિયાગર. આખે આખું પોઈન્ટે પોઈન્ટ પેલા પારામાંથી જુદું કરી નાખે છે. પારો એક તસુય એમાંથી જવા નથી દેતો અને એનું જે સોનું છે એ પાછું વધારે શુદ્ધ કરીને લઈ લે છે. વધારે પેલું 22 કેરેટ ગયું હતું તો આ 24 કેરેટ શુદ્ધ કરીને લઈ લે છે. તો એવો કિમિયાગર, એને કીધું અમૂલ્ય યુક્તિ. આ રીત પરમ ગુરુને આવડે છે અને એમાંય પાછું સોનામાંય વધારો કરી નાખે છે. ગયું તું 2 તોલા અને 10 તોલા કાઢ્યું અંદરથી. બીજાનું ખાઈ ગયો ને ત્યાંથી ખેંચી લીધું કે આ કેમ વધી ગયું? બાજુવાળાનું ખેંચી લીધું. એને કે પારો બધાનું ખાઈ ગયો તો બધા અંશનું ખાઈ જાય છે તો બીજાના અંશનું ખેંચી લીધું. કાલ તું તે મુક્ત ને હું મુક્ત, કે બધાને બહાર કાઢી લીધા. એવો થઈ ગયો કે એને આવડી ગયું આ બધું. તો અહીંયા કે છે આ કિમિયાગર હતો. ગારુડી અને કિમિયાગર આ બે અહીંયા ધ્યાન રાખવા. ગારુડી છે એ એને સુંઘાડી અને એમાંથી વિષ ઉતારી નાખે છે અને પેલો વિષથી જુદું પાડીને એમાંય વધારો કરી નાખે છે. એ કિમિયાગર છે. કિમિયાગર પારાનું રૂપાંતર કરવા મળે છે પછી સોનામાં. મારો અનુભવ છે. પારાનું રૂપાંતર સોનામાં કરવા મળે. કિમિયાગર એવો છે. પારો સોનું તો કાઢી લે પણ પારોથી મેં કીધું એમ તમને, એ જે પારાનું રૂપાંતર કરે છે. આ કિમિયાગર પારાનો જે પારો હોય કિલો અને 5 કિલો ધારો કે એ સોનું ખાઈ ગયો છે તો પારાને એ 5 કિલો સોનું તો કાઢી લીધું શુદ્ધ કરી અને પારા 1 કિલોનું રૂપાંતર કરતા કરતા 10 કિલો પાછો પારો કાઢ્યો એમાંથી. પારો પાછો આકાશમાં તો નહીં, પારો બીજો પારાને ખેંચી લે છે. એટલે પહેલું કાઢ્યું ને આ કાઢ્યું એટલે પારાની અંદર જે કિલો હતો એનું રૂપાંતર કરીને વધારે ખેંચ્યો. એનું કે જ્યાં પ્રવાહ આવે છે ને પ્રવાહને જ પકડી લીધો. એની સમજાવી હોય તો આપણે છે એકલવ્યનું ઉદાહરણ આપવું પડે. એકલવ્ય જ્યારે વિદ્યા શીખતો હતો ત્યારે ગુરુ જે એના હતા દ્રોણાચાર્ય, એને તો કાઢી મૂક્યો પણ એની ગુરુની મૂર્તિ બનાવી દીધી અને વૃત્તિ એવી કરી નાખી એકદમ સોલિડ કે એની આગળ એવો શીખવા મળ્યો કે જે શીખવાડવાની જે રીત હતી અને આ ધનુર્વિદ્યા જે ગુરુ દ્રોણાચાર્યમાં જાતી હતી ને ત્યાંથી એની સીધી પાઇપલાઇન એનામાં ઉતારી લીધી. દ્રોણાચાર્યમાં જ ન જવા દીધી, બાયપાસ કરી લીધી, ત્યાંથી ઉતારી લીધી. દ્રોણાચાર્ય કે આ મને નહોતું આવડતું કે આને ક્યાંથી આવડી ગઈ, સીધી બાયપાસ કરી લીધી, તમારામાં આવવા જ ન દીધું.
એટલે આકાશમાં રહેલો જે પારો છે, સૂક્ષ્મ પારો, એનું રૂપાંતર કરીને આ પારામાં એ ખેંચી લે છે અને એમ પારાનું વધારો કરી નાખ્યો. આ એક વિચારવા જેવી વસ્તુ છે. ક્યારેક વૃક્ષ આપણે વાવો ને તો તમે એક પહેલામાં એક કુંડામાં વાવો તો કુંડાનું, માટીનું, બધાનું વજન કરી નાખો ને તમે, પછી તમે જે છોડ વાવ્યો હોય એ મોટો થાય અને બધાનું વજન કરો ને તો બધા વજન એમનું વધતું જાય. વજન ક્યાંથી આવ્યું? તમે તો એવું કંઈ નાખ્યું નથી વધારે. એ આકાશમાં જે વસ્તુ છે એને ખાઈને એ વજન ભેગું કરે છે અને એ વજનનું રૂપ છે એ અગ્નિ રૂપે હોય છે, એની અંદર એ વાયુ રૂપે હોય છે. પણ તમે ધારો કે એ બધાનું વજન કરીને 25 કિલો હતું અને છોડ મોટો થઈ ગયો અત્યારે, તો એ છોડનું ને આ બધું વજન થઈને અત્યારે 40 કિલો થાય, તો 15 કિલો આવ્યું ક્યાંથી? ન નાખો તો પણ એની અંદરથી આ આકાશમાંથી ખેંચી લે, શોષી લે છે. તો એવો કિમિયાગર જોઈએ છીએ આપણે કે પારો છે એ આકાશમાં હોય એને ચૂસી લે, તત્વ પદાર્થને ચૂસી લે અને એનું રૂપાંતર પાછો છે એ સોનામાં કરી નાખે, હોય એની કરતાં વધારે. તો કે આ વાત છે એ કિમિયાગર કોણ છે? એ કિમિયાગરનું નામ નથી દેતો, આ કિમિયાગરનું કહું છું. ગારુડીન ને જે કિમિયાગર છે કે જે સોનું અલગ કરીને પારો કાઢી નાખે છે, એ કિમિયાગરને તો ખબર છે, અહીંયાથી પરમગુરુ જ છે, બીજું કોઈ છે નહીં. પણ ઓલો કિમિયાગર હજી કંઈક છે, એક નિશાની છે. આ એ કિમિયાગર કેવો હશે? કલ્પના નથી, આ વાસ્તવિક વાતો છે. આ લોકો જે પેલા જે રાસાયણિક ખાતર બનાવે ને, યુરિયા ને ડીએપી ને એવા ખાતરો બને, અહીંયા બને છે. તો એ શું કરે, દરિયા કિનારાનું જે ભેજવાળું વાતાવરણ હોય ને, ભેજ હોય પુષ્કળ, એમાં અમુક પ્રકારનો વાયુ છોડે. એ વાયુ છોડે ને એટલે એ ભેજ હોય ને એના દાણા થવા મળે સફેદ. એ દાણા થઈને સીધી જ તે એની છે ગુણો ભરાવા મળે, કોથળાઓ ભરાવા મળે 50-50 કિલોના, આકાશમાંથી જ ભરાય. આ વાયુ છોડે અને એ સીધા જ ઉતરે એટલે એ સીધું ભરાવા જ મળે, ખટાખટ એ થવા મળે. જેટલો ભેજ વધારે હોય એટલું એનું રૂપાંતર પછી વજન થઈ જાય. આકાશમાં ભેજનું કોઈ વજન દેખાતું નથી. 50-50 કિલોની ગુણો હોય. એ કેમ બને છે આ ખાતર? એ તમારે જોવું હોય તો એની અંદર જોજો, યુટ્યુબ ઉપર. અદ્રશ્યમાંથી દ્રશ્ય કરી નાખે, એવી રીતે આ અદ્રશ્યમાંથી દ્રશ્ય કરી નાખે. આ હકીકત પ્રોસેસ છે. આ એ અમુક પ્રકારનો ગેસ છોડે અને ગેસ છોડીને પછી એને કેન્દ્રીભૂત કરીને એનું વેક્યુમ કરે. વેક્યુમ કરીને એના મશીનમાંથી જ્યારે એ પસાર થાય ને આ બાજુ નીકળે ને ત્યારે એ બધી બેગો ભરાવા મળે 50-50 કિલોની. હા, યુરિયા ખાતર, ડીએપી ને યુરિયાની રાસાયણિક ખાતર જે અત્યારે નાખે છે ને ખાતર, એ રીતનું હોય છે. એટલે આ બધા વિચારવા જેવા વિષયો છે કે આ ક્યાંથી કાઢતા છે. અમુક પ્રકારના ગેસ હોય કે પહેલાંને તરત બાંધી લે છે. એમ કરા કેમ પડે આકાશમાંથી? એ જે કરા પડે બરફના, તો ન્યાત કંઈ હતા નહીં, તો કે આવ્યા ક્યાંથી? તો અમુક પ્રકારનું વાતાવરણ એવું થઈ જાય, અમુક ગેસો એવા થઈ જાય ઉપરની સાઈડમાં. જેમ આમાં કેમ પેલો ગેસ પૂરીએ છીએ હિલિયમ ગેસની, એ ગેસ એવા થઈ જાય કે એને પાણીને એવા બંધારણને એવા કેન્દ્રીભૂત કરી નાખે કે રૂપાંતર થઈ જાય. અહીંયા એટલા પડ્યા હોય તે આકાશમાં દેખાતા નથી, અને અહીંયા જે બરફના કાંગડા પડ્યા ને તમે ભેગા કરો તો એ 20, 25, 50, 100 કિલો થઈ જતા હોય. ઘણી વખત બરફ આ રીતે થાય છે. ઓલો સ્નો પડે છે તો કેટલો પડે? દેખાતો તો નથી. તો કે એવું કોણ કરે છે? કે આની સમજ કોને છે? તો કે અહીંયા કીધું આ વાતને સમજવા જેવી છે. આ બધા ઉદાહરણો એટલે આપું છું કે આને સમજો કે આ મારું નથી એમ કરીને જે મારું માન્યું છે, પહેલાં છોડી દીધું તીવ્ર વૈરાગથી, અને મારું છે એ શું છે? હું અને મારા કરતા. આ બેની સાથેનો મારો જે સંબંધ થઈ ગયો છે, પરમગુરુ સાથેનો સંબંધ, એ સંબંધને હું હવે કેવી રીતે નિભાવું છું, એના કારણે આ બધી યુક્તિઓ મને મળે અને અમૂલ્ય યુક્તિ મળે. હવે હું એનાથી દૂર જતો નથી. નોળિયો છે એ એના માલિક આગળ પહોંચી જ જાય છે. અથવા એ એમ સમજે છે કે આ છે એ વનસ્પતિ, એ નોરવેલ છે, એની આગળ એ પહોંચી જાય છે. જ્યાં જીવન મળે ત્યાં પહોંચી જવાય, જીવન ન મળે ત્યાં ન જવાય. આપણે અત્યારે છે એ જીવનની વિરુદ્ધ દિશામાં જઈએ, તત્વોમાં જઈએ છીએ, ત્યાં જીવન મળતું નથી, એમાં વયું જાય છે આપણું જીવન. જીવન મળે છે તો ત્યાંથી મળે છે. એટલે જીવન મળે છે ત્યાં જવાનું, જીવન વિશેષ મળે છે આપણને, જાણ વિશેષ મળે છે. તો અહીંયા કીધું આ પ્રકારે પ્રપંચ પદાર્થના સ્વાદરૂપ જે વિષ તે અનેક જન્મથી લીધેલું હોય તે સર્વાંગ શરીરમાં તેમજ વૃત્તિમાં વ્યાપક મળી ગયું છે.
તે સામાન્ય તથા વિશેષ સર્વ અંશને સગુણ નિર્ગુણ રૂપ લક્ષ્ય સ્વાદનું ચડેલું છે. તેથી હવે તે વિષ ઉતરી જાય એ વિશે ઉપાય શું છે? તેનો ઉત્તર એ છે કે સર્વજ્ઞ પરમ ગુરુ એ જ ગુરુ એ જ કોઈ ગારુડી છે એમ જાણજો. તે જ વનસ્પતિ બુટ્ટી સૂંઘાડશે, વનસ્પતિની બુટ્ટી સૂંઘાડશે, એટલે કે તે પ્રથમ તત્વપણે નિજરૂપ લક્ષ દર્શાવશે. વળી આપણે સર્વ અંશો અલ્પજ્ઞતિવાળા છીએ એવું દર્શાવવા રૂપી પહેલી બુટ્ટી તે પોતાના સજાણ વૃત્તિ ભાવનારૂપ નાકને વિશે પ્રથમ સુગાડશે. આપણે અલ્પગતિવાળા છીએ તો એ છીએ એવું દર્શાવવા રૂપી પહેલી બુટ્ટી કે તું અલ્પગતિ છો, મારી સાથે જોડા એટલે સર્વગતિ, એ રીતે આપને છે એ બુટ્ટી સુગાડશે. સર્વજ્ઞ ગતિની બુટ્ટી આપને સુગાડશે અલ્પજ્ઞ ગતિને. એટલે સર્વજ્ઞ ગતિપણું આપણી અંદર પ્રવાહિત થઈ જશે. એ જે પ્રવાહિત થવું એ જ છે એ આપણે જે ઝેર ચડ્યું છે આ કેટલાય જન્મોનું એ ઉતારી નાખશે. કે બુટ્ટી તે પોતાની સજાણ વૃત્તિ ભાવનારૂપ નાકને વિશે પ્રથમ સુંઘાડશે. પછી તેના આદિકર્તાનો લક્ષ્ય તે પ્રાજ્ઞ જ્ઞાતા પુરુષ અંશ પરત્વે જણાવશે. આદિકર્તાનો લક્ષ્ય જણાવશે. તારે ક્યાં જવાનું છે, તારા આદિકર્તા કોણ છે, આની ખાણ કોણ છે, ચેતનની ખાણમાં લઈ જાય છે. હીરાની ખાણમાં નહીં, હોનાની ખાણમાં નહીં, પ્રાણની ખાણમાં નહીં, આત્માની ખાણમાં નહીં. અહીંયા કે છે કે જે ચેતનની ખાણ છે એમાં તને લઈ જશે. ત્યાં બધી જ જાણ છે. એ ખાણની અંદર તારે જે જોઈએ એ બધું જ છે. અંશને જોઈએ, આ બધા જડ પદાર્થો છે, ત્યાં આ બધાને ચલાવી શકે એવી તો ત્યાં જાણ અને ચેતનતા છે. તો કે એ તને મળશે, કે આમાં લઈ જશે. કે પુરુષ અંશ પરત્વે જણાવશે, કર્તાનો લક્ષ્ય જણાવશે. આ પ્રમાણે સુગંધ વનસ્પતિની બુટ્ટી અનાદિસિદ્ધ કર્તાનો લક્ષ્ય નિજ દ્રષ્ટિમાં લેશે. ત્યારે અહીંયા સુધી આપણે વાંચ્યું નહોતું ને, લેશે ત્યારે તેને કરીને પદાર્થ વિષના સ્વાદનું અજ્ઞાનરૂપ વિષ જે નિજ વૃત્તિને વિશે ચડેલું છે તે તત્કાળ ઉતરી જશે. આ પ્રમાણે તત્કાળ એટલે તાત્કાલિક ઉતરી જશે. કે આ પ્રમાણે જે અંશને પરમ ગુરુ પ્રસાદ વડે આ પરમ કર્તારૂપ અચળ બુટ્ટી પ્રાપ્ત થાય અને તે નિજ સજાણ વૃત્તિ નાસાપુટને વિશે પરમ ગુરુનો તીવ્ર બોધ ગ્રહણ કરે. હવે કાનથી ગ્રહણ કરવાની વાત જ નથી કરી અહીંયા. નાસાપુટ વિશે પરમ ગુરુનો તીવ્ર બોધ ગ્રહણ કરે તો તેનું ઝેર ઉતરી જાય. હવે એની કીધું છે અહીંયા કે અંશને તો નાક કાન બધું ભેગું છે. ભલે હું નાકેથી કહું છું સાંભળવાનું અને કાનેથી ઊંઘવાનું કહું તો શું ફરક પડે? એમાં પરમ ગુરુએ કીધું છે કાય વગર કારજ કરું જીનું ની સાસુ. પછી કે પગ નથી અને કે પંગુ છે એને મનોરથ કહેવાય છે કે હું છે એ હિમાલય ચડી જાઉં. અને જે આંધળો છે એને અનેક પ્રકારના દ્રશ્ય જોવા છે એ પણ દેખાડે છે. બેરો છે અનેક પ્રકારના સંગીત સાંભળે કે એવું પણ કરી શકે. ક્યારે? અંશમાં જાય ત્યારે. તો અહીંયા અંશની જ વાત કરે છે. એ અહીંથી નક્કી થઈ ગયું. ભાઈ તું તારા શરીરની વાત કરે તો એમ કે ના કે ઊંઘાડવાનું, બરાબર. પણ અહીંયા એમ કે છે કે તું ના કે છે એ નાસાપુટ વિશે પરમ ગુરુનો તીવ્ર બોધ ગ્રહણ કરે. બોધ ગ્રહણ કરવાનો ના કે બોધ ગ્રહણ કરવાનો તો કાને હોય. કોઈને મંત્ર આપે છે તો ક્યાં આપે? કે નાકમાં આપે છે? એ તો કાનમાં આપે છે ને. તો તમે નાકનું કેમ કહો છો? એ એમ કહે છે કે અંશની ગતિ જ્યારે તારી થઈ ત્યારે બધી જ ઇન્દ્રિયો એકમાં છે. હવે હું તને નાક કહું કે આંખ કહું કે કાન કહું એ બધું તારા હવે અંકુરની ગતિમાં છો તું. આ અંકુરમાં ભેગું છે એમ કહેવા માંગે છે. આ હું તને જે સત્સંગ કરું છું એ અંકુરી ગતિનું કરું છું એ અહીંયા કહેવા માંગે છે. નકર તો કે કાન વિશે સહન અને નાસાપુટ વિશે નહીં એમ કીધું. કાનપટ ઉપર આ તારે તીવ્ર બોધ ગ્રહણ કરવો એવું નહીં કીધું. ક્યારેક ક્યારેક આવા શબ્દો હોય, આવા વાક્ય હોય ને એને જોઈ લેવા. આ કોને કહે છે? અંકુરી ગતિને. અંકુરમાં બધું ભેગું છે. દાળ, પાંદડા, થડ, ફૂલ, ફળ, મધ, સુગંધ, દુર્ગંધ, રૂપ, અરૂપ એ બધું જ આંબાના કે કોઈ પણ છોડના અંકુરમાં ભેગું જ છે. જ્ઞાની વાત કરે છે. આ રીતે તારે સાંભળવું. આ રીતે નાકેથી સાંભળવું. નાકે તો ઊંઘવાનું હોય યાર, તમે ક્યાં લાવી આવો આવું બધું. પણ એને કીધું નાક ને કાન ને જ્યાં જુદા જ નથી એવી તારી સ્થિતિ છે. એટલે અહીંયા કીધું
મજા તો ક્યારેક ક્યારેક આવી રીતે આવે છે. તીવ્ર બોધ ગ્રહણ કરે તો તેનું ઝેર ઉતરી જાય અને અંશ સચેતન થઈને પરમ દિવ્ય યજન પરમ ગુરુની ઉપાસના પામે. ઉપાસના પામે એટલે વાસનાનો નાશ થઈ જાય. તમે ઉપાસના કરો તો વાસના ક્યાંથી ટકે? અને વાસના છે તો ઉપાસના નથી. એટલે કીધું આવી રીતે જ્યારે ગ્રહણ કરે ત્યારે ઉપાસનાને પામે છે. એટલા જ માટે આ જ પ્રબોધ એટલે જ્ઞાન ઉપદેશ વડે વારંવાર પરમગુરુનું યજન ભજન કરવું. આ પ્રમાણેના યોગ વડે અનંત કલ્પ સુધી અજ્ઞાન વિષ ફરીથી આપણને આવીને સ્પર્શી શકે નહીં. હવે તું એને જોડાઈ ગયો, હવે જાણ એની આવે છે, હવે તને અજ્ઞાન ક્યાંથી સ્પર્શ કરશે? એ નક્કી કર્યું કે હવે તો મારે એની સાથે એકતા કરવી છે. હવે આ પારા હારે મારે કાંઈ લેવા દેવા નથી. હવે તો આ રાજાના ગળામાં એકદમ સરસ મજાનો ઘડાયેલો હાર અથવા મુકુટ સોનાનો બનીને હું રહીશ. હવે રાજાનો મુકુટ ઉતરે એટલે રાજ્ય એનું ખતમ થઈ ગયું એવું સમજે. મુકુટ અને એના મુકુટ જેને પહેરાવે એ રાજા થઈ જાય. તો સોનું જે તત્વમાં ભળી ગયું હતું, પારામાં ભળી ગયું હતું, એ આજે મુકુટ થઈ ગયો. એ નક્કી કરે છે રાજા કોણ બનશે. જેના શિર ઉપર આ રાજ મુકુટ હોય એ રાજા છે. હવે જે સોનું ત્યાં આગળ પારાની અંદર પડ્યું હતું, ભળી ગયેલું હતું, એ આજે રાજા નક્કી કરવાના સ્થાન ઉપર આવી ગયું. આજે એના દીકરાનો રાજ્યાભિષેક કરે તો રાજા એને શું આપે ભેટ? કે એનો મુકુટ ઉતારીને એને પહેરાવે. એ હોનાનો મુકુટ છે. જે ઓલું હોનું હતું એ રાજા નક્કી કરે છે. દશરથ રાજાએ મુકુટ તૈયાર કર્યો હતો કે હવારમાં છે એને ધોરાવીને આ તે કરીને જે કાંઈ હતો સોનાનો હીરાનો એ બધું જડેલો એ મુકુટ છે એ હવારમાં રામને પહેરાવાના હતા. એટલે રાજ્યાભિષેક કરે છે પોતાના દીકરાનો અથવા પોતાના ભાઈનો અથવા કોઈ પણ વ્યક્તિનો, ત્યારે જે રાજાનો મુકુટ છે એ પહેરાવે છે, એ સોનું. હવે તારી એકતા આની સાથે છે. હવે તું અલગ થઈ ગયો તો તું રાજા છો. હવે પહેલા તું પારો હતો, હવે તું રાજા. અલગ થતો પણ હવે તું રાજા છો. એ મુકુટમાં તું છો. હવે આવી જે ગતિ છે એ તારી ફરી ગઈ આખી. કે ચેતન અંશ છે એ કેવલ કર્તાની સાથે પરમગુરુ સાથે એક થયો છે. તો એ જળ વસ્તુને જો મુકુટને આ રીતે તું તો અંશ ચેતન છો તો તારી ગતિ કેવી હોય? તું હું ન કરી શકે એમ. પાછું આનો અર્થ એવો છે જે સોનું પહેલાં એ પી ગયું હતું અને પારો હતું એ તત્વના કારણે એમાં કોઈ ગારુડી કોઈ કિમિયાગર મળ્યો અને એની કાઢી અને એને એકદમ સરસ બનાવી દીધું. બનાવ્યા પછી એનો મુકુટ બનાવ્યો અને એ કૃષ્ણને પહેરાવ્યો, એ રામને પહેરાવ્યો. એ મુકુટ નક્કી કરે છે આ રાજા. તો એ તો જળ છે સોનું. તો તું તો ચેતન છો. તું એને સ્પર્શ કરી લે તો તારું શું થાય? તું હું નક્કી કરી શકે? શિર ઉપર પેલા આ લોકો છે એ ધર્મદંડ આપ્યો. કયો પેલો નરેન્દ્રભાઈને શું કીધું? હા કઈક હું હજી હા સિંગોર જે દંડ આપ્યો કે એ જે ન્યાયનો દંડ હતો સમજાણું, એ સોનાનો જ બનેલો હતો. એના કારણે નરેન્દ્ર મોદીને એ મહત્વની વસ્તુ થઈ ગઈ. એ જેને આગળ હોય એ ન્યાય કરે, એ રાજા છે. એમ ક્યાં સ્થિતિ થઈ ગઈ? આ અંશને આ એકતા કરે કે કોઈ જે ગારુડી ખાલી છે એ નોર્વેલ હુંઘાડે છે અને આ થઈ જાય છે. તો અહીંયા પરમ ગુરુ હુંઘાડે અને અંશ કેવો થઈ જાય પછી કે એને ક્યારેય નથી ચડતું. એ કે સંસાર રૂપી સંસારમાં રહેવા છતાં એને સ્પર્શીને રહેવાથી ક્યારેય, જેથી પરમપદ પામતા સુધી શરીરના અખિલ તત્વભાગ પોતાને આધીન રહે તેવી પ્રવૃત્તિ કરતા રહેવું. પછી તો આવી પ્રવૃત્તિ કરે એ બધા તત્વો એને આધીન રહે છે. હવે એ તત્વોને આધીન નથી, તત્વો એને આધીન છે. અને પરમપદ પ્રાપ્ત કરે ત્યાં સુધી અખિલ તત્વો એને પોતાને આધીન. આમ જ્યાં સુધી તત્વભાગનું વર્તમાન સ્વાધીન થાય નહીં ત્યાં સુધી નિજ પરમ ગતિ પણ અભંગ થઈ શકતી નથી. આ રીતે તત્વભાગને જ્યાં સુધી સ્વાધીન ન કરે ત્યાં સુધી નિજ પરમ ગતિ અભંગ એટલે એ ભંગિત રહેશે, ભાંગેલી રહેશે. અભંગ થવા માટે આપણે કહે છે કે તું આવી રીતે એકતા કરીશ તો એકતાના કારણે આ બાજુની ગતિ આ બાજુ ભંગ થઈ જશે અને કર્તા સાથે અભંગ ગતિ થઈ જશે તારી. આને એના વિચારો જુઓ તમે એટલે ખબર પડશે કે આવી રીતે કેવી રીતે આ થાય. એમ
આ પ્રમાણે અભંગ ગતિ કોની થતી નથી એ વિશે સ્પષ્ટ ખુલાસો કરું છું, તે સાંભળો. હવે બીજી વાત કરી, અભંગ ગતિ કોની નથી થતી. આ અભંગ ગતિ થાય છે એની વાત કરી, અને કોની નથી થતી એની વાત કરી. એક વાત કરી તું અહીંયા નહીં રહેતો, એનો અર્થ એવો છે કે તું અહીંથી વયો જા. વાત એક જ કરી, તું અહીંયા નહીં રહેતો. અભંગ ગતિ કોની થાય છે અને કોની નથી થતી એક જ વાતમાં બે વસ્તુ કહી દેશે કે જેની કર્તા સાથે એકતા થઈ છે એવો અંશ, જેની નોરવેલ સૂંઘી લીધી છે, જેને કિમિયાગર મળી ગયો છે, એ છૂટો પડી શકે છે. કિમિયાગરની જરૂર છે, ગારુડીની જરૂર છે. અને ગારુડી કોણ છે તો બતાવી દીધું, પરમ ગુરુ. તું સુજાણ જાણ થયો એટલે પરમ મહત સુજાણ જાણ તારી હારે રહે છે. એ ગારુડી છે, એ કિમિયાગર છે, તને ક્યાંય પણ અડવા નથી દેતો અને એ તારાથી જુદો પડતો નથી. આવી તારી એકતા થઈ જાય છે. એ કે આ પ્રમાણે અભંગતિ કોની નથી થતી તે સાંભળો. એ કે ખુલાસો કરું છું. જેને લક્ષબોધના વચન શ્રવણ કરવાની પ્રીતિ નથી, વાત સાંભળજો, જેને લક્ષબોધના વચન શ્રવણ કરવાની પ્રીતિ નથી, મન બીજી બાજુ હોઈ જાય છે, બીજા વિચારોમાં ચડી જાય છે, અહીંયા સુસુપ્તિ લાગી જાય છે, જેને આવું થતું હોય એને કીધું લક્ષબોધ વચન શ્રવણ કરવાની પ્રીતિ નથી. પ્રીતિ હોય તો જાગૃતિ જ જાય નહીં. પ્રીતિ હોય તો મન બીજી જગ્યાએ જાય જ નહીં. જેમાં આપણે રસ હોય ને એ રસ હોય એમાંથી આપણે બીજે જતા જ નથી. તો એવો રસ જેને થયો છે અને એવો નથી થયો એ પાછો દૂર થાય છે, ને એવો થયો છે એ સાથે રહેશે. કે તો કે અહીંયા કે છે કે લક્ષબોધ વચન શ્રવણ કરવાની પ્રીતિ નથી, તેને અનાદિપદની પ્રાપ્તિ શાની હોય, થાય કઈ રીતે? કે એને પ્રીતિ જ નથી, કારણ કે આમાં કંઈ દેખાતું નથી. દેખાતામાં પ્રીતિ છે, તત્વ તો બધા દેખાય છે, આમાં કંઈ દેખાતું નથી. આ તો સમજણનો વિષય છે. આમાં પ્રીતિ રાખવી અઘરું છે, કારણ કે આમાં લક્ષ ઉપર પ્રીતિ રાખવાની છે. પક્ષીને બેઠું છે ને એને વીંધવું એ તો હેલું છે, એ વિંધાઈ જાય લક્ષથી. પણ આકાશમાં ઉડતું જે પક્ષી છે એને વિંધવું એ કેટલું અઘરું છે. પેલો લક્ષ છે અને પેલી તાક છે. તાકને કેને કહેવાય? તાકવું. પક્ષી કેટલી ગતિ આવે છે એ ગતિ નક્કી કરવી. હું અહીંથી જે ગોળી છોડીશ અથવા મારું તીર છોડીશ એની ગતિ, એ બે ભેગું થાય ત્યારે વિંધાય. જો એ આ ગતિ આમ કરે છે એમાં થોડું પાછળ જાય તો એને પૂંછડીને અડીને પાછળ આવી જાય, અથવા ચાંચની આગળથી થઈ જાય, અથવા આ બાજુ જમણી બાજુ ડાબી બાજુ, તોય બચી જાય. તો એ એટલું બારીક નક્કી કરે છે, એને કહેવાય તાક. લક્ષથી ઉપર તાક છે. લક્ષ તો બેઠું હોય ગમે એના દૂર છે તેને લક્ષથી વીંધી શકીએ આપણે, પણ જે ઉપર ઉડે છે એની ગતિ માપવી, કેટલું ઊંચું છે, મારો જ્યાં તીર પહોંચશે તો કેટલી ગતિ એને પહોંચશે, અને એની આંખ વીંધી નાખવી પાછી. એને તે પૂછડું કે પેટ કે એવું નહીં. તો એ કેટલો હોશિયાર હોય કે આ મારો માર્ગ છે કે, અને હું સાથે હોઉં તો આવું કામ થાય, કે હું સાથે ન હોઉં તો આવું કામ ન થાય. તો અહીંયા કહે છે કે જેને પ્રીતિ છે એને ક્યાંય પણ આ બીજી બાજુ જતું નથી. કે આ રીતે અનાદિપદની પ્રાપ્તિ શાની હોય? કે જેને આ વસ્તુ જે લક્ષ્ય નથી વિંધી શકતો તે તાક કેવી રીતે વિંધશે? આ તાકની વાત છે. બધું દેખાય છે એ તો લક્ષ્ય છે બધા. આ નથી દેખાય એમાં પ્રીત કરવી કેટલું અઘરું છે કે પ્રીતિ લાવવાની છે મારે. અને મહેશભાઈ તમારી વાત ઉપર અથવા ગ્રંથની વાત ઉપર અથવા પરમગુરુના વચન ઉપર પ્રીતિ લાવવાની છે. આ પ્રીતિ ન આવે જ્યાં સુધી ત્યાં સુધી છે એ આ વાત થાય નહીં. આ અભંગ ગતિ થતી નથી. અને બીજી જગ્યાએ પ્રીતિ આવી, કોઈ જગ્યાએ બીજી જગ્યાએ ગઈ તો ત્યાં આગળ આપણી છે એ ગતિ થતી નથી, કારણ કે તરત જ તે એમાંથી તૂટી જાય છે. તત્વ છે એ હંમેશા સ્થૂળ છે, એટલે આપણું મન અંતસ્કરણ ની બધા એવા સ્થૂળ છે કે એની હારે જોડાતા એને વાર નથી લાગતી. અંશની વૃત્તિ એવી છે કે એ અદ્રશ્યમાં પણ તાક મારી શકે છે. તો અહીંયા કે પહેલાં આગળ કીધું તારે નાકથી છે એ સાંભળવું, તો અહીંયા એ જ વાત કરી છે ભાઈ તારે છે અંશે થઈને આ કરવાનું છે, અંતસ્કરણથી નહીં. અંતસ્કરણમાં પ્રીતિ હોય ને ન પણ હોય, ફટાકનારાને નીકળી જાય, એમાં આવે ને જાય, એમાં રાગ દ્વેષ છે. આમાં એવું નથી. કે હે હંસ, અહીં સંબોધન એવું કરે છે, અહો હે હંસ, જેને અનાદિપદની પ્રાપ્તિ ન થઈ તેને સંસારનો ત્યાગ કરીને નિહંગપણું ધારણ કર્યું હોય તો પણ પરમપદની પ્રાપ્તિ વિના તેના સર્વ વર્તમાન ઉપલક છે, ઢોંગ સરખા છે. કે અહીં શું કીધું? હે હંસ, અહો હે હંસ. હંસને સંબોધીને કીધું ને, અંતસ્કરણને નહીં કીધું. અહો હે હંસ,
પહેલામાં કીધું એ ના કે તારે સાંભળવું, હંસને જ કીધું, અહીંયા કીધું અહો એ હંસ જેને અનાદિ પદની પ્રાપ્તિ, હું તને હંસ કહું છું, જેને અનાદિ પદની પ્રાપ્તિ ન થઈ તેને સંસારનો ત્યાગ કરીને નિહંગપણું ધારણ કર્યું હોય, નિહંગપણું એટલે સંસારને ત્યાગ કરીને સાધુ થઈ ગયા, ભોગને ત્યાગી દીધો, બધાને ત્યાગી દીધો, તો એ કે કાંઈ નકામું છે, તું ઢોંગ છે કે, તો પણ પરમપદની પ્રાપ્તિ વિના તેના સર્વ વર્તમાન ઉપલક એટલે ઢોંગ સરખા જાણવા, આવા સાધુ થાય તો હું થઈ ગયું. એનો પછી અહીં ઉદાહરણ આપ્યું, તું જેના માટે સાધુ છો એ તો તારી અંદર એક તો શું પણ નથી, તું અહીંયા આવીને સંસાર જ કરે છું, તું થયો હું કામ સાધુ, તો કે તારે તું કેમ થયો, તો કે પાછું કીધું હે હંસ, અહો એ હંસ, કદાચ એણે દેખાદેખી જોગ લીધો હોય તો માની લીધો કે ધન અને સન્માન લેવાને અર્થે તેમજ જગતમાં મહત્તા દેખાડવા સારું લીધો છે. આવા સાધુઓ તને એ કે અનંત જડશે, કે એની ઢોંગ કરવા હાટું કાંઈ નથી મેળવતો તો આમાં આપણે પગે લાગીને પૈસા મૂકે છે, વળી બાપુ કહે છે, વળી સેવા કરે છે, બધા ગાડી આવી જાય છે, પાથરણા પાથરી દે છે, આસનો પાથરી દે છે, આપણે કંઈ કરવાનું રસોઈ બનાવીને ખવડાવે છે, બધા ઘરે ઘરેથી લઈ આવે છે, તો એ કે એ તો તે જોયું દેખાદેખી કે આ બધા કેવા કે આને બધાની તો તારે આ કરાય કે કાંઈ બીજું ન કરે, આપણે કેમ મહેનત કરવી છે, તો કે હવે આ ઢોંગ જેવા તું તો તને આ કાંઈ મળવાનું નથી કે હે અંશ, કદાચ તેને દેખાદેખી જોગ લીધો હોય તો માની લેજો કે ધન અને સન્માન લેવાના અર્થે તેમજ જગતમાં મહત્તા દેખાડવા સારું લીધો મોટો થવા હતું. આવા મહત્તા દેખાડવા સાથું જે સારે જેને લીધો એ કોઈ દી અંશે થઈ એકવાર નથી, વધારે પાપી થઈ જશે. ઢોંગ ધનની ઈચ્છા છે, સન્માન લેવું છે કે અને મહત્તા દેખાડવી ગામને, સન્માન ન આપો તેને દુઃખ લાગે. આપણે સાધુઓ બેઠા હતી કે એને એ ખુરશીનું મને હું અહીંયા હેઠો એમ એને અહીંયા બેહાડ્યા મારે અહીંયા બેહવાનું, તારે હું કામ આ તું મૂકવા હાટું આવ્યો છો, તું અહીંયા ક્યાં વધારો કરે છો, અંશે થવા હાટું આવ્યો ને તને આ મને બોલાવો નહીં, મને સન્માન તને કોણ બોલાવે, તું બોલાવવા વાળા હતા એમાંથી નીકળી ગયો, સંસારમાં બધા બોલાવવા વાળા હતા, તારે ન બોલાવે એવું જોતું તું એટલે તું નીકળ્યો, તારે હજી બોલાવવાની આશા હોય તો બાવો ન થા, ઘરમાં વયો જા પાછો. આવા બાવાઓ નહીં થવું એમ અહીં કીધું છે. આ પરમગુરુ એને કાઢી નાખાય, હું નથી કહેતો, આ પરમગુરુ લે એક એક શબ્દ તો જો એના કે એ તો ધનની એને સન્માન લેવાના અર્થે તમે જગતમાં મહત્તા દેખાડો સારું થયો છે, દેખાડો સારું લીધો છે. અરે પ્રપંચી જગતનો ત્યાગ કરીને ઉપયોગ શું કર્યો કે તે પ્રપંચી જગતનો ત્યાગ કર્યો તો પ્રપંચથી પર થવા હાટું કર્યો હતો ને, તો તે ઉપયોગ શું કર્યો, જેણે ગુરુનું મન રીઝવ્યું નહીં અને તન મનથી સેવા પણ કરી નથી, તેણે દંભને અર્થે દાંભિક ભજન વૃથા દેખાડ્યું. અને પાછા એ એમ કહે છે જેને ગુરુનું નથી કરતા ભજન એ બધા દાંભિક છે, એમ એ એમ કરીને પોતાની સેવા કરાવે. હું તમારો ગુરુ છું કે ગુરુ વગર થાય નહીં હોય કે, પણ એ તારી ગુરુની વાત નથી, પરમ ગુરુની સુજાન જાણની વાત છે, એ ગુરુની વાત છે. તું છે ને ગુરુ થઈને બેઠો, તું એક વસ્તુ જાણતો નથી, એક વસ્તુને સમજતો નથી, તો આ ગુરુપદને તું હું કામ ઘર છોડીને આવ્યો, એમ ઘર છોડીને આવ્યો ને કર્તાને પ્રાપ્ત ન કરે તો તારે જેવો મૂર્ખ કોણ હોય કે. અહીંયા આવી વાત કરે છે, ત્યાગ કરીને ઉપયોગ શું કર્યો એ કે, એનો શું ઉપયોગ કર્યો, જેને સદગુરુનું મન રીઝવ્યું નહીં અને તન મનથી સેવા કરી નથી, તેને દમને અર્થે દાંભિક ભજન વૃથા કરે દેખાડ્યું છે કે ગામને દેખાડવા માટે દાંભિક ભજન કરે છે. આ દંભ વધારે છે, અહમ વધારે છે, ખોટા બધા વાતો કરવા મળે, બાપુ આવો પરચો આપ્યો ને બાપુ આવા જ્ઞાની ને બાપુ આમ ને એમ કરીને પછી પોતે સદગુરુનું બિરુદ પોતે લઈ લે માથે, સદગુરુ છે અમારા, એના વિશે પાછા ભજન બનવા મળે. બે ત્રણ કવિ કલાકારો સારા હોય અને એને માખણ લગાડવા વાળા એટલે માયા તો મસ્ત ખેલ કરે કે આ બરોબર આવ્યો છે કે આપણા ઝાડમાં એ કે ખાઈ જવો છે, માયા એને ખેલ કરી, માયા બે ત્રણ જણાને ભજન શીખવાડે અને એના વિશેના નામના ભજનો બનાવે, અમારા ગુરુ આવા, અમારા ગુરુ આવા. અરે તારા ગુરુ તો આ ફસાઈ ગયો, એ કર્તાનું ભજન નથી કરી શકતો ને સાચા પરમ ગુરુને ઓળખી નથી શકતો, એને હું કેવું એ કે અહીંયા કીધું કે આ લોકો ક્યારેય નથી નીકળી શકતા, અહીંયા એને કીધું કોણ નથી કે અભંગ ગતિ કોની નથી થતી, એનો સ્પષ્ટ ખુલાસો કરું છું. આ સાધુને કહે છે અહીંયા આવી રીતે જેની કે અભંગ ગતિ આની નથી થતી કે અહીંયા કહેવા મળ્યા. હવે કીધું વળી બીજા લોકોને દેખાડવા અને તેમના દિલને ભમાવવા એકાંત ધ્યાન ભજન કરીએ છીએ
એકાંત ભજન કરીએ છીએ એમ કહીને બેસે છે, પણ તેને નિજ રૂપ તથા પોતાના સકતાપતિની ગતિ આદિ મધ્યાંત નથી એમ જાણજો. કર્તાની ગતિ હા, એટલે અહીંયા નથી, એટલે એમાં શું છે, આપણે થોડું સુધારા કર્યા છે ને, એમાં નથી એમ જાણજો એ કે આદિ મધ્યાંત નથી એમ જાણજો. એટલે અહીંયા એવી રીતે કીધું કે એ નહીં જાણતો જ નથી, કે એ તો દેખાદેખી વાળો છે, એ જાણી શકતો નથી. કે આવી રીતે એ જાણી શકતો નથી. વળી તત્વ સ્વાદના પ્રવાહને વિશે અતિશય અવિવેકે કરીને દોડતા જાય છે, આમ ને તેમ ભટકે છે. કે તત્વ સ્વાદના કારણે, તત્વનો જે સ્વાદ આવે છે એ તત્વ સ્વાદના કારણે એ ભમે છે. કે જેણે પ્રપંચ પણ ખોટો કર્યો અને પરમાર્થની જોડી દોસ્તી પણ ના કરી, પરમાર્થને જોડ્યો નહીં, દોસ્તી ન કરીને પ્રપંચ ખોટો કર્યો, એવા જીવ બંને તરફથી લૂંટાઈને અઘોર નરકમાં પડવા જેવા થઈ ગયા છે. અહીંયા અઘોર નરકની વાત કરી દે આ લોકો. આપણે નથી કરતા પરમ ગુરુનું, આપણે તો વાંચીએ છીએ કે આ ક્યાં જશે કે જીવો, કેમ સમજશું કે, અને એક અમારી જેવા કપડાં નથી પહેર્યા એટલે આ નો હાલે એમ, પણ તું ક્યાં હાલે એમ છો ઓલામાં? તારો કોણ ભાવ પૂછે છે એને? કઈ તને આ સંસારી છે એટલે હાકે છે, એ સંસારી નીકળી જાય તો તને કોણ હાકશે? તને પાય કમાતા આવડતું નથી, માગી ખાવું ને મસ્જિદે હું એની જેવું છે તારું ખાતું. આમાં તારો હું ભાવ પૂછશે કોઈ? કે જો ને આ અઘોર નરકમાં પડવા જેવા થઈ રહ્યા છે, ત્યારે આ જીવને મહાન સમર્થ પરમગુરુ કહે છે. પાછા પરમગુરુ શીખવાડે છે, અહો હે અલ્પજ્ઞ અંશ જીવ, તમે શું કરવા ભવ સંસાર છોડીને આ વિટમણા લીધી? હું કામ આ વિટમણા લીધી? કે અને હે જીવ, આગળ દરેકે દરેક કલ્પમાં હજી પણ આ જ પ્રમાણે વિટમણા થતી જશે. હો, અરે પ્રપંચને વિશે રહીને અથવા છોડી દઈને ત્યાગને ધારણ કરીને પણ જે કરવાનું હતું તે ન આચરીને ભટકો છો. કરવા હાટું જે તમે ગયા એ ન કરીને આ તમે ભટકો છો. તેથી કરી તમારી નિદાન ગતિ કેમ કરીને થશે? એથી કરીને તમારી નિદાન ગતિ, તમારું નિદાન કેમ કરવું? તમારો રોગ મારે કેમ મટાડવો હોય? કે મારે મટાડવો છે, પણ મટાડવો કેમ? કે હું તમને મટાડવા આવું ને કંઈક સારું કરવા આવું, તમારો હાથ પકડવા આવું, ઇન્જેક્શન દેવા આવું, દવા દેવા આવું, તમે ભાગો છો દૂરી. તમને રોગ લાગુ પડ્યો છે એની હું દવા દેવા આવું છું, તમને તમારું સારું કરવા આવું છું, તો તમે દવાથી ને મારાથી બીજ ભાગો છો. કે તમારું હવે બુદ્ધિ જ આવી બેડ મારી ગઈ છે, ભટકો છો. ત્યાં કેટલું ભટકવું પડશે? કે દરેકે દરેક કલ્પમાં ભટકવું પડશે તમારે. એથી કરી તમારી નિદાન ગતિ કેમ કરીને થશે? વળી આ જીવને સર્વજ્ઞ પરમગુરુ શું કહે છે તે સાંભળો. મારા બોધ વચનોનો અભ્યાસ કરીને વચનો રૂપ ગ્રંથ હાથમાં પાસે રાખીને તેમાં જીવને અવળ સવળ સમજાવીને પકડીને ગૂંચવી નાખ્યા. ગ્રંથ મારા રાખ્યા. બોધ વચનનો અભ્યાસ કરીને વચનરૂપ ગ્રંથ હાથમાં રાખીને વાત તમારી અવળ સવળ કરો છો કે ગુરુનું ભજન કરવું જોઈએ, ગુરુની પૂજા કરવી જોઈએ, ગુરુ કેમ કરવું જોઈએ, ગુરુના વચનને વિરોધ ન કરવો જોઈએ, એમ કરીને પૂજાવશો તમે. કે વાત મારી, ગ્રંથ મારો રાખો અને મને વેચો છો. કે તમારી કઈ ગતિ થશે? કે મારો વેપાર કરવા નીકળ્યા, મને વેચીને સંસારની અંદરથી તમે સેવા ઊભી કરી, સંસારની અંદરથી ભોગ ઊભા કર્યા, તો એ કે મારા ગ્રંથોને તમે આમ રાખો. એ કે તમે કેવી રીતે હવે છૂટશો? કે અવળ સવળ સમજાવી પકડીને ગૂંચવી નાખ્યા. હે જીવો, જીવ તમે ગૂંચવનાર અને ગૂંચવાયેલા જીવ આ બંને બંધનવશ થઈને રહેલા છો, પણ ન કર્યું અને ન થયું કલ્યાણ આદિ કોઈનું. આ પ્રમાણે વચન સાંભળી તમો સદગુરુ પરત્વે કહેશો કે આપનો અનુગ્રહ મહદ પરમ તીવ્ર લક્ષબોધ નિજ આપરૂપ, બરાબર, નિજ આપરૂપ તથા પતિપદ સહિત જે અમોને ઉત્તમ પ્રકારે કરેલો, છતાં એ અનુગ્રહે અમારું કલ્યાણ થયું નહીં. પછી પાછા આવું કહો છો ત્યારે મારી ઉપર જ કહો છો કે અમારું કાંઈ કલ્યાણ થતું નથી. અમે તમારા ગ્રંથો વાંચીએ છીએ, અમે તમારી જ વાતો કરી છે. આવી વાત મેં તને કરવાની નહોતી કરી. મારા ગ્રંથનો તો દુરુપયોગ કરે છે. મારા ગ્રંથનો ઉપયોગ કરીને તું તારી પૂજા કરાવવા કરે છે, તું તારું સન્માન વધારવા કરે છો, અને મને આડો દેશો તું. મારું પાપ તને લાગશે. કે અને આ જે સંસારિક લોકોને તું ભરમાવે છો એનું તને પાપ લાગશે. કે અને પાછો તું મારી પર ફરિયાદ કરે છો કે ભાઈ અમે તમારું આટલું કરી છે, અમને આમ કેમ નથી થતું? હવે પાછી ફરિયાદ.
ચોરી મારી કરવી ને ચોરી કર્યા પછી એમ કે તારી આગળ આ કેમ હતું, આક્ષેપ મારી ઉપર નાખો કે મારે તારી આગળથી ચોરી કેમ કરવી પડી, તારી આગળ આ કેમ હતું, તારી આગળ આ હોવું ન જોઈએ. તું મારી ઉપર આક્ષેપ નાખે છો. પાકીટ મારું ચોરી લીધું, એની અંદર 1000 રૂપિયા હતા, મારી બીજી હોનાની વીંટી હતી, એ લઈ ગયો અને તું કે તારી આગળ હોનાની વીંટી કેમ, તારી આગળ 1000 રૂપિયા કેમ? એટલે હવે મારા છે અને તું પછી મારી ઉપર આક્ષેપ નાખે છો, ચોરી તું કરે છો. તો કે આવો આ નરાધમી કે એને કેમ સમજાવો, આ અધમ ગતિને કેવી રીતે મારે ઉપર લઈ જવી, આને નથી થતું. કે પાછો એ મને કહે છે, કે શું કહે છે, સદગુરુ પરત્વે કહેશો કે આપનો અનુગ્રહ મહદ પરમ તીવ્ર લક્ષ્યબોધ નિજ આપરૂપ તથા પતિપદ સહિત જે અમને ઉત્તમ પ્રકારે કરેલો, છતાં એ અનુગ્રહ અમારું કલ્યાણ ન થયું. પાછો ફરિયાદ કે ત્યારે તેનું ફળ શું રહ્યું, પાછા મને કહે આનું શું ફળ મળ્યું. વળી ઉપદેશનો પ્રતાપ વાણી વડે મહા અદ્ભુત કહો છો તે વૃથા કે શું, કે તમે આ બોલ્યા એ બધું ખોટું કે હું એમ, પાછા મને મારી પર આક્ષેપ નાખો. તમે આ બધા ગ્રંથો લખ્યા ખોટો કે અમને આ કેમ ન થયું, પણ તું ઊંધો હાલે એમાં મારે શું કરવું. હવે એ ફરિયાદ કરે છે, પાછો આટલું કર્યા પછી ફરિયાદ કરે છે. એટલા સુધી તો પોતે છેતરાણો, બીજાને છેતર્યા અને આ સંસારમાંથી સંન્યાસ લીધો અને આ બધું કર્યું. પાછો એ કે હું તમારો ગ્રંથ લઉં છું, પણ તું ગ્રંથ બગલમાં રાખે છો અને વાત તારી કરે છે અને પૂજા તારી કરાવે છો, અને તું પાછો કે એટલું બધું અમે તમારી આગળથી લીધું, તમારા ગ્રંથ લઈને ફરી છીએ અને તમે બધું બોલ્યા એ વૃથા છે, એ ખોટું છે. કે આ પ્રમાણે સાંભળી મહાન સમર્થ સર્વજ્ઞ પરમગુરુ વધે છે, કહે છે કે સર્વ જીવ પરત્વે અમે ઉપદેશ કરીએ છીએ. અમે તો બધાને ઉપદેશ કરીએ છીએ. પરમગુરુ સીધું કહે છે, સદગુરુ સીધું કહે છે કે અમે તો બધાને ઉપદેશ કરીએ છીએ. તે કાળે જીવની વૃત્તિ કિલમિશ પાપ અપરાધ રહિત હોય છે. મારી રસોઈ નહીં બનાવતી. ઉપદેશ કરી છે એ સમયે તમારી ગતિ છે એ ચોખ્ખી હતી, પાપ રહિત અપરાધ રહિત હોય છે. પણ તમને જ્યાં સંસાર એને સન્માન કરવા મળે, માન આપવા મળે, ત્યારે તમે પાછા એ માનમાં એટલે પાછી તમારી વૃત્તિ ફરી જાય છે. હાલો, નથી આવવાનું સત્સંગ છે અહીં, જમવાનું નહીં બનાવતા. હા નહીં, હું કહીશ, ફોન કરું પછી, સત્સંગમાં બેઠો છું. હા, રસોઈ નહીં બનાવતા. તો કે ત્યારે તમે અપરાધ રહિત હતા, પણ મારા ગ્રંથો આવ્યા ને તમે પોતાના નામે ચડાવવા મળ્યા અને પછી પાછા પૂજાવા મળ્યા. તમે એનો સ્વાદ ચાખી ગયા. કે અને આ સ્વાદ જેમ કે કોઈ ચિત્તો અથવા વાઘ મનુષ્યનો લોહી ચાખી જાય અને એને પછી એના વગર હાલે નહીં, એની જેવું તમારું થઈ ગયું છે. કે ત્યારે તમે અપરાધ રહિત હતા, તથા અંતરમાં ઉત્કંઠા સહિત પ્રેમ હોય છે, ત્યારે અમો તે જીવ પરત્વે ઉપદેશ આપીએ છીએ. પણ તે ઉપદેશ મંત્ર વચન લક્ષ્ય ગ્રહણ કરીને તેનું સાધન વર્તમાન તે પ્રમાણે કરી શકતા નથી. પછી જ્યારે સંસારમાં જાય છે, અમે કીધું એ પ્રમાણે કરી શકતા નથી અને મારા કહેવાથી ઊંધું કરે છે, ઉલટું કરે છે. એટલે એ મારી જે દિશા છે પછી એને ક્યાંથી થાય કે, અને પછી પોતે ઉલટું કરે છે ને એમાં એ પાછો ફાવી જાય છે. લોકો માન આપવા મળે છે, સન્માન કરવા મળે છે, એટલે એનાથી પછી નીચે આવી નથી શકતો. એટલે આવી જે સ્થિતિ થાય છે, એટલે એ સાધન વર્તમાન તે પ્રમાણે કરી શકતા નથી. પછી જે કરવાનું છે એ કાર્ય નથી કરી શકતા, અને ન કરવાનું એથી કરીને જીવને વચન ફળદ્રુપ થતા નથી. એથી કરીને જીવને વચન, મારા વચનો હું આપું છું, એને ફળદ્રુપ થતા નથી. એમાં કાંઈ ફળ એને મળતું. તો આમ વચન ફળદ્રુપ ન થાય તો નીચ પદની પ્રાપ્તિ કેમ કરીને થાય? અહીંયા કહે છે કે નીચ પદની પ્રાપ્તિ કેમ કરીને થાય? હું આપું છું પણ એને એ કે એ ફળની પ્રાપ્તિ થતી નથી, એનું નજર બીજી બાજુ છે. એક દ્રષ્ટાંત આપે છે, નથી વાત ને. જેમ સ્ત્રીની ઋતુ જોઈને પુરુષ તેનો ઉપભોગ કરે છે અને બિંદુ બીજ કમળમાં અર્પણ કરે છે, તે બિંદુ બીજ કમળને વિશે જ્યારે જાણતું નથી ત્યારે તેનો પ્રલય થાય છે, તેમાં પુરુષનો શું અપરાધ? તેવી જ રીતે સદગુરુ લક્ષ્યબોધનો ઉપદેશ જીવો પરત્વે કરે છે, પણ જીવો તેનો સંગ્રહ કરી શકતા નથી, તેથી તેનો દોષ કિંચિત માત્ર સદગુરુને લાગતો નથી. માટે હે સાધુ સંતજનો,
તથા હે નર નારી વિચાર કરીને જુઓ, વળી જે જીવની વૃત્તિને વિશે અવિનાશી લક્ષનો ઉપદેશ ન ટક્યો તે બોધ કરેલા જીવમાં આરતરૂપ ઋતુ કમતી એટલે કમ હતી, કમ હતી કરજો ને, કમતી છે ને એમાં કમ હતી, ઋતુ આરત રૂપ ઋતિ કમ હતી, કમ એટલે ઓછી હતી, ઋતુ કમ હતી એટલે કે ઓછી હોય માટે લક્ષ ન ફળ્યું. અહો હે અંશ, પરમ પુરુષનો સત્સંગ થયો તો પણ તેના હાથમાં કશું ન આવ્યું. હા હા વાંચો જાગો. તેથી આ ઉપદેશ જીવની વૃત્તિને વિશે ટકાવવાનો ઉપાય અને તેનો બોધ. 1. આરત તથા અતિ વ્રેગ એટલે કે વિરહ પોતાની વૃત્તિમાં પરમ પ્રેમથી ધારણ કરીને અતિ ઉતાવળે ઉતરી ન જાય એટલે સર્વજ્ઞ પરમ ગુરુનો સત્સંગ કરી લેજો. પછી તે કૃપા સિંધુ અનુગ્રહ બિંદુ આપશે. તે હેતુ નિજવૃત્તિ રૂપ સજાન કમળમાં ઠરશે. તેથી કરીને જે કલ્યાણકારી અગાધ ફળ છે તે તમોને અભંગ ફળશે. હવે આ ઉપદેશરૂપ વૃક્ષ પરમ ગુરુના સત્સંગ સિંચન વડે વૃદ્ધિ પામે તેનો અનુભવ થાય તે પ્રત્યક્ષ જાણજો. નિજ કરતા લક્ષનું ફળ પરિપક્વ પણ તાદૃશ દેખાય છે એ વિશેનો વિચાર કરી જોઈને અક્ષય પ્રતીતિ રસફળનું હે અંશ પોતે જ સેવન કરજો અને પરમ ગુરુ કૈવલ પુરાતનનું ભજન કરજો. આ પ્રમાણે મારા વચનો સાંભળીને તમે શ્રોતા એમ કહેશો કે અમે તો તમારો લક્ષ્ય લઈને પોતાનું સ્વરૂપ અને નિજકર્તાને જાણીને ભજન કરીએ છીએ. તો આ પ્રમાણે જો તમે કહેતા હો તો તે વિશે ઉત્તર આપું છું તે સાંભળો. પરમ ગુરુનો ઉત્તર. પરમ ગુરુ કહે છે તે સાંભળો. મારા લક્ષ્યબોધ પ્રમાણે બતાવેલું યજન ભજન કરવા તથા રહેણીકરણી પાળવા જે અંશ વચન અને નીતિપૂર્વક વર્તમાન કરશે અને તે પ્રમાણે સારધાર રહેશે તે સંસારી હોય કે ભેખધારી સાધુ સંત હોય, બધા જ અંશો આદિ મધ્યાંત સુધી ભવ પારંગત થશે. વળી આ લક્ષ્ય જાણ્યા પછી જો વચનમાં વર્તશો નહીં અને અનીતિ કપટ કરીને જેટલા ચાલશે એટલા અંશને પાછળથી જન્માંતરે અનીતિ કરેલી ભોગવવી પડશે. જેટલી અનીતિ છાની છપની અથવા ખુલ્લી રીતે વર્તમાન કરશો તેટલી કર્તાનો સંકલ્પ પૂરો થતા સુધીની અવધિ પર્યંત ભોગવવી પડશે. તેનાથી છૂટી શકાશે નહીં. આ પ્રમાણે શ્રી મુખે સદગુરુ બોલેલા છે. હવે અહીં કેટલી વાત એની કરી. એટલે પહેલાં તો કીધું હું એને આપું છું પણ એનું જ લેવાની સ્થિતિ નથી કે અથવા એને ગ્રહણ નથી કરતું, એનામાંથી નીકળી જાય છે કે. એટલે અહીં ઉદાહરણ આપ્યું સ્ત્રી પુરુષમાં. પુરુષે એને બિંદુ આપ્યું પણ એની ગ્રહણ કરવાની શક્તિ નહોતી તો એ કે નિષ્ફળ ગયું. એમ મેં એ કે લક્ષ્ય આપ્યો અને એની ગ્રહણ ન કર્યો એમાં મારો શું દોષ છે કે. એટલે એ દોષ રહિત વાત કરી. ત્યાર પછી એને કીધું કે હે સાધુ સંતો તથા હે નર નારીઓ વિચાર કરીને જુઓ કે જીવની વૃત્તિને વિશે અવિનાશી લક્ષનો ઉપદેશ ના ટક્યો. તે બોધ કરેલા જીવમાં આરતરૂપ ઋતુ કમ હતી માટે લક્ષ રહ્યો નહીં. આરત જેટલી જ હોય એટલી આરત નહોતી, વ્રે નહોતો એટલે એ લક્ષ નો ટક્યો. જેમાં આપણે વિશેષ માન હોય પ્રીત હોય ને એ વાત કરે ને તો આપણે એ જ વાત પછી બીજા કોઈ કરે ને તો નથી ટકતી કે ત્યાં એના પ્રત્યે આરત નથી. આરત જેટલી વધારે હોય એટલું એ ટકે, એટલું એની અંદર ગ્રહણ થાય, એટલું એને પચે ને તો થાય કે. તો કે અહીંયા કમ હતી કે ઓછી હતી માટે લક્ષ રહ્યો નહીં. હો હે અંશ, પરમ પુરુષનો સત્સંગ થયો તો પણ તેના હાથમાં કશું આવ્યું નહીં, કારણ કે એની આરત નહોતી ને, પકડવાની આરત. મેં તો આપ્યું કે હું એને આપતો હતો પણ એ નહોતો પકડતો કે એના હાથમાંથી પડી જતું હતું. તો એ કે આ આરત એની બરાબર હતી નહીં કે આપ્યું. એટલા માટે આરત તથા અતિવ્રે પોતાની વૃત્તિમાં પરમ પ્રેમથી ધારણ કરીને અતિ ઉતાવળે સર્વજ્ઞ પરમ ગુરુનો સત્સંગ વાર નહીં લગાડતા કે સમય વયો જશે કે મનુષ્યનો. આ મનુષ્ય જન્મ બધાથી શ્રેષ્ઠ છે એ મેં તમને આગળ કહી દીધું કે આ મનુષ્ય જન્મમાંથી ઉતાવળે કરજો કે વાત એટલે કીધી કે પછી આ સમય તમારા હાથમાં નહીં રહે કે ઉતાવળે સર્વજ્ઞ પરમ ગુરુનો સત્સંગ કરી લેજો કે એક ક્ષણ જવાને આરત એવી રાખજો કે ક્ષણ મારી ન જાવી જોઈએ. એક ક્ષણ હું જવા દઉં એ મને મોટું નુકસાન છે. મનુષ્ય છું એમાં
તો એ કે એક ક્ષણ ન જવા દેવી. આપણે તો ઓલા શરણ પછી રાડ્યું નાખે કે ક્લાસમાં તો આવવું નથી કે. એવી કોઈ પણ વસ્તુ હોય એને છોડતા વાર ન લાગવી જોઈએ. આખી દુનિયાનું સુખ મળે તો શું થઈ ગયું કે આ જે વસ્તુ મળે છે અદ્રશ્ય છે એ તારી હારે રહેવાની છે, દ્રશ્યવાળું તો રહેવાનું જ નથી. તું અદ્રશ્ય અને તને જે મળવાનું છે એ અદ્રશ્ય. અખંડ વસ્તુ મળવાની છે, એમાં ખંડિતમાં તું શું લોભાઈ જશે? તો અહીંયા કહે છે કે ઉતાવળે આ સત્સંગ કરજો. પરમગુરુનો સત્સંગ કરી લીજો કે સર્વજ્ઞ પરમગુરુનો ઉતાવળ રાખજો. ઉતાવળમાં અધીરાય નહીં રાખતા પાછા. ઉતાવળ કરવાની ધીરજથી, એટલે સમજણને પાકી કરતા જજો. નકર પાછી ઉતાવળમાં હાથમાં આ લઈને જાવ ને આ લઈને તો કેટલું પડી જશે નીચે. તો એવું પણ નહીં કરતા એ કે આ એનું કીધું છે કે હવે આ ઉતાવળે જે કરવાની વાત કરી પછી અનુગ્રહ બિંદુ તે કૃપા સિંધુ આપશે. શું આપશે? અનુગ્રહ બિંદુ, એનું બિંદુ આપશે. અનુગ્રહ તે હેતુ નિજ વૃત્તિ રૂપ સજાણ કમળમાં ઠરશે. નિજ વૃત્તિ રૂપ સજાણ કમળમાં, જેમ સ્ત્રીના ગર્ભની અંદર યોનિ માર્ગની અંદર એના કમળની અંદર બાળકનું બિંદુ ઠરે છે, એવી રીતે અહીંયા એ કે એમ કહે છે સજાણ કમળમાં ઠરશે. કેનું? પરમપતિનું અનુગ્રહ બિંદુ કૃપા સિંધુ આપશે. તે નિજ હેતુ નિજ વૃત્તિ રૂપ સજાણ કમળમાં ઠરશે. તેને કરીને કલ્યાણ રૂપ અગાધ ફળ જે થશે, જે છે તે તમને અભંગ ફળશે. ઓલું ભંગિત હતું, આ અભંગ ફળ છે કે તમને ફળ આપશે. હવે આ ઉપદેશરૂપ વૃક્ષ પરમ સદગુરુ સત્સંગના સિંચન વડે વૃદ્ધિ પામશે. પછી વાવી દીધું પણ સત્સંગ એને આપ્યા કરજો કે પાણી ખાતર એ સત્સંગ આપશે તો વૃદ્ધિ પામે. તેનો જે અનુભવ તે પ્રત્યક્ષ જાણજો. એનો જે અનુભવ છે એ તમે પ્રત્યક્ષ લીજો. સત્સંગનો જે આજે શીખ્યા એની કરતાં કાલ વધારે શીખજો, ગઈકાલ શીખ્યા એની કરતાં આજ વધારે શીખ્યા. એમ તમારી અંદર એ સિંચન થતું જશે અને વૃક્ષ છે એ ફલિત થતું જશે અને મોટું થતું જશે. એનો ઉગાવો એવો થઈ જશે, ચારે બાજુથી છે એ ફલિત થવા મળશે કે એટલે આ વૃદ્ધિ પામશે. તેનો જે અનુભવ તે પ્રત્યક્ષ જાણજો. વળી નિજ કરતા લક્ષનું ફળ પરિપક્વપણે તાદશ દેખાય છે. આ જાણ આવશે એટલે હવે કે આપણે ચોટી જ નહીં, તાદશ વસ્તુ થવા મળી. આ સમજણ આવી ગઈ. આજ સવારના જે પ્રસંગો હતા એની અંદર કીધું દૂધ રોઈને માગે છે, તાદશ આપને થઈ ગયું કે આમ આ અહંકાર છોડવાની વાત છે. આપને સમજાઈ જાય એવું કે આપને તરત ખબર, એનું ફળ તમને તરત આ ખબર પડશે. આ પ્રમાણે મારા વચન શ્રવણ કરીને તમો શ્રોતા એમ કહેશો જે અમે તો તમારો લક્ષ્ય લઈને પોતાનું સ્વરૂપ અને નિજ કરતાને જાણીને ભજન કરીએ છીએ. આ પ્રમાણે જો તમે કહેતા હો તો તે વિશે ઉત્તર આપું છું કે તમે આવું કહો કે અમે તમારું બધું જાણીને કરી છીએ. તે સાંભળો. મારા લક્ષ્યબોધ પ્રમાણે બતાવેલું યજન ભજન કરવા તથા રહેણી કરણી પાળવા જે અંશ વચન નીતિએ વર્તમાન કરશે તેમજ તે પ્રમાણે સારધાર રહેશે, તે સંસારી હોય વા ભેખ લીધેલા સાધુ સંત હોય, તે બંને પ્રકારના સર્વ અંશો આદિ મધ્યાન સુધી ભવ પારંગત થશે. મારા માટે કોઈ સંન્યાસી છે નહીં, બધું છોડી દીધું કે આ સંસારી છે એવો મારામાં કોઈ ભેદ નથી. કે આમાં ઊભો રહેશે, મક્કમતા છે, એની સમજણ છે, એનો વિવેક છે. તો એ કે કોઈ સાધુ કે કોઈ સંસારી છે એવું તમે સમજતા નહીં. જે આ લોકો છોડી ગયા સાધુને તો પહેલાં એની ભાંડી નાખ્યા, એટલું છોડ્યું મારા માટે તમે મારું કામ નથી કરતા. એની કરતાં તો સંસારી હારો છે કે એની છોડ્યું નથી મારું કામ કરે છે. તો અહીંયા એવી રીતે એનો અહીંયા રસ્તો બતાવ્યો છે કે કોઈ પણ હોય કે સાધુ હોય, સાધુ હારા જ છે બધા, એવું કંઈ ખોટું નથી, પણ સાધુ છે એમાં આ માર્ગ ભૂલી ન જવો જોઈએ. અને હરિજન હોય તો કે આ જે મેં કીધું રહેણી કેણી યજન ભજનની જે મેં વાત કરી છે એ જાણ રૂપે કરવાની છે. 24 કલાકનું લક્ષ ભજન છે આ. એ જેને આવડે છે એ કોઈ દિવસ એવો સંત સાધુ કે એવો કોઈ આ સંસારી હોય તો એ બધાય પારંગત થશે. તે બંને પ્રકારના અંશો આદિ મધ્યાન સુધી ભવ પારંગત થશે. આદિ મધ્ય ને અંત સુધી ભવ પારંગત. વળી આ લક્ષ્ય જાણ્યા પછી જો વચનમાં વર્તશો નહીં અને અનિતિ કપટ કરીને જેટલા ચાલશો તેટલા અંશને પાછળથી જન્માંતરે અનિતિ કરેલી ભોગવવી પડશે. અને હાલ અનિતિ છાની છપની કીવા ઉઘાડી જેટલી વર્તમાન કરશો તેટલી કર્તાનો સંકલ્પ પૂરો થતા સુધી અવધિ પર્યંત ભોગવવી પડશે. તે છૂટશે નહીં. આ પ્રમાણે શ્રી મુખે સદગુરુ બોલેલા છે કે તમે જે કાંઈ કરો એને સમજીને કરો, જાગૃત રહીને કરો. એટલે આ તત્વની ઉલટ ક્રિયા પછી હવે આ તત્વમાં ક્યાંય ચૂસાઈ ન જાય એની માટે સત્સંગ કરવા માટે કેવલ કર્તાની સાથે એ જે કેવા છે તેની 2 ઉદાહરણ આપ્યા. ગારુડી છે એટલે એ આપણે આ તત્વમાં ફસાવાને દે, ઝેર નહીં ચડવા દે. અને બીજા છે કિમિયાગર છે
કે આપણે ગમે એટલા ઊંડા ગયા હશું પણ આપણે એનું ભજન કરવા માટે ત્યાંથી તત્વોમાંથી ખેંચીને બહાર કાઢી લેશે, મરવા નહીં દે અને અખંડ કરી દેશે, અમર કરી દેશે, અને તત્વ પદાર્થમાં જે ભળવા નહીં દે અને આપને કેવલ કર્તાની સાથે ભેળવી દેશે. આ બે વસ્તુનો આજનો મૂળ ઉદ્દેશ છે. તત્વની આજે ઉલટ ક્રિયા કરી એની ઉલટ ક્રિયાનું આખું ફળ અહીંયા આપી દીધું છે. અને કાલે છે એ આપણે પાછા તત્વમાં હું આગળ કરી ગયા એનો વિચાર કરશું, પણ આવું શ્રેષ્ઠ ફળ એ આપને મળે છે અહીંયા, કે આ ફળ નિષ્ફળ જતું નથી. 7 વાગી ગયા છે, આપણે જે નક્કી કર્યું હતું એ સમય થઈ ગયો છે, 1.25 કલાક જેવું થઈ ગયું. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. સત કેવલ સાહેબ. અહીંયા લખ્યું છે, અહીંયા અંશો સંસારની માયામાં કયા કારણથી ગૂંચવાય છે, સદગુરુનો લક્ષ બોધ અંશોને કયા કારણથી જામતો નથી, સ્થિર થતો નથી, તેનું અહીંયા લખ્યું છે. આ બધું આપણે વાંચી લીધું, એમાં આવી ગયું.